I'm good, Prabhupada. We can start. Go ahead. સૌને રામ કબીર. ઓમ શ્રી સદગુરુ કબીરાય નમઃ. આપ સૌ ભક્તજનોમાં વસેલ કબીરના રામ આત્મારામને કબીર વિઝડમ તરફથી સપ્રેમે વંદન. શ્રી રામ કબીર ભક્ત સમાજ ઓફ યુએસએ તથા સર્વે ચેપ્ટરો અને સર્વે ભક્ત સંસ્થાઓના સેવાભાવી સેવકો તરફથી આજના આ કબીર વિઝડમ કાર્યક્રમમાં ભાગ લેનાર, ફેસબુક લાઈવ અને સમય મળે યુટ્યુબ પર જોનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનું હાર્દિક સ્વાગત કરતા આનંદ અનુભવું છું. આજે પ્રથમ પ્રાર્થનાથી સદગુરુ કબીર સાહેબના આશીર્વાદ લઈશું. ત્યારબાદ આપણા કબીર વિઝડમ ટીમના સૂત્રધાર માનનીય શ્રીમાન રાજેન્દ્રભાઈ ડાયાભાઈ ભક્તની કબીરની વાણીને સાંભળીશું. તેમના સત્સંગ અંગે જો કોઈ પણ ભક્તજનને વધુ જાણવું હોય, કોઈ પ્રશ્નો કે સૂચનો હોય તો તેની ચર્ચા બાદ ભક્ત સમાજના પ્રમુખ શ્રી તરફની સમાજના આગામી કાર્યક્રમોની રૂપરેખા બાદ સમયસર આ કાર્યક્રમને સમાપ્ત કરીશું. ગુરુ બ્રહ્મા ગુરુ વૈષ્ણવ ગુરુદેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. तीर्थ नहावे एक फल और संत मिले फल चार, सदगुरु मिले अनंत फल कहे कबीर विचार. पवित्र तीर्थ स्थानों में स्नान करवाथी जे फल मळे छे तेनाथी 4 गणुं फल जो कोई संत मळे तो मळशे, परंतु कबीरजी जेवा सदगुरु मळे तो अनंत गणुं फल मळे ज छे. तेनो विचार करवानो सर्व भक्तजनोने बोध आपे छे. विश्वमां सर्वे सुखी रहो, सर्वे निरामय दुख रहित हो, सर्वेનું કલ્યાણ થાવું તેવી ભાવના સાથે હાલની આ વૈશ્વિક મહામારીના સંકટમાં પોતાના જીવના જોખમે સતત કોવિડ દર્દીઓની ખડે પગે નિડરતાથી નિસ્વાર્થ સેવા આપી રહેલ ફ્રન્ટ વોરિયર્સોની સુખાકારી માટે તેમજ વિશ્વના ભક્ત પરિવારોએ ગુમાવેલ સ્વજનોને અશ્રુભીના હૃદયના ભાવે શ્રદ્ધાસુમન અર્પિત કરી તે સર્વે પુણ્ય આત્માઓને ચિર શાંતિ મળે અને પરિવાર પર આવી પડેલ અસહ્ય દુઃખ સહન કરવાની શક્તિ મળે તેવી શુભ ભાવના સાથે પ્રાર્થના કરી. કબીર વિઝડમ સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આધ્યાત્મિક વિસામો છે. રોજિંદા જીવનની આદિ વ્યાધિ ઉપાધિમાં પણ સમાધિ રહી શાશ્વત શાંતિની સમજણ આપે છે. દર રવિવારે નિયમિત રીતે ચાલતા આ વર્ચ્યુઅલ કાર્યક્રમ સાથે જોડાનાર સર્વે કબીર પ્રેમી ભક્તજનોનો આભાર માનીએ છીએ. સદગુરુ કબીર સાહેબની જ્ઞાન વાણીને સાંભળવું, વાંચવું, મનન કરવાની સાથે સાથે જાગૃત રહી સૌ આચરણમાં મૂકે અંગત જીવનમાં પરિવર્તન લાવે એવી શુભ ભાવના અને એ જ આ કાર્યક્રમનો હેતુ છે. આ વીકમાં આપણી નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમી દશેરો પણ સૌ ભક્તજનો એ ગરબા રાસમાં ભાગ લઈ જગદંબાની પ્રાર્થના આરતી કરી ઉજવ્યો. આપણા સમાજ સેવક ભાઈ શ્રી નરેશભાઈ ભક્તની આ મહોત્સવની સમજૂતી વિસ્તારથી વોટ્સઅપ ઉપર જોઈ ભાઈ શ્રી રાજુભાઈ સાયાનીએ પણ ભક્ત ગીતમાલામાં નવરાત્રી ગરબા અને રાસની સાથે સાથે ઉત્સવ પાછળ દંતકથા પર આધારિત તેનો મર્મ ખૂબ સારી રીતે સમજાવેલો. નવરાત્રી દશેરા અને એડવાન્સમાં 1 નવેમ્બરથી 5 દિવસનો આપણા સમાજમાં ઉજવાતો સામાજિક સાંસ્કૃતિક મુખ્ય તહેવાર દીપાવલીની ખૂબ ખૂબ શુભેચ્છા. આવા તહેવારો પર તન મન ધન ને અંદર બહાર સાફ કરી સારી રીતે આત્મજ્યોત પ્રગટાવે તેવી શુભ ભાવના. હવે આજના આપણા મુખ્ય વક્તા શ્રીમાન રાજેન્દ્રભાઈ ડાયાભાઈ ભક્તથી તો સૌ પરિચિત છે જ. બધી જ વખત આ કાર્યક્રમમાં જાગતા રહેવાની રીત બતાવે જ છે, અંદરના યુદ્ધની જ વાત કરે છે. આપણો
કબીર વિઝડમ અને ભક્ત ગીતમાલાની સફળતા પાછળ પાયાના પથ્થર બની તેનો કિંમતી સમયની સેવા આપનાર આપણા દક્ષિણ કેલિફોર્નિયા ભક્ત સમાજના પ્રમુખ સેવકોમાંના એક એવા કબીર પ્રેમી માનનીય શ્રીમાન રાજુભાઈને આવકારી અને તેમની કબીર વાણીને આપણે સાંભળીએ. રામ કબીર રાજુભાઈ. રામ કબીર. સૌ ભક્ત બહેનો અને ભાઈઓને સપ્રેમ રામ કબીર. ઓમ શ્રી કબીરાય નમઃ. તો બહેનો અને ભાઈઓ, મિત્રો, આજે જે ઘણો સમય થઈ ગયો, કેટલા વખતથી આપણે કબીર વિઝડમ ની શરૂઆત કરી છે અને જે જુદા જુદા વ્યક્તિઓ આવી અને બહુ સરસ રીતે એમણે કબીર વાણી એમની પીરસી, કબીરનું જ્ઞાન ની ચર્ચા કરી. તો હું થોડું ઓબ્ઝર્વેશન મારા તરફથી કેમ, કારણ કે અમે પ્રફુલભાઈ સાથે, નિલેશભાઈ સાથે આની શરૂઆત કરેલી એમ. તો આને આપણે કેવી રીતે થોડું ઊંડાણમાં લઈ જઈએ કબીર વિઝડમને. તો મેં જે થોડુંક ઓબ્ઝર્વેશન કર્યું છે મારા જીવનમાં, જે કંઈ મેં થોડું ઘણું કબીર સાહેબને સમજી ઉતારી, તો તે પ્રમાણે હું કહું કે એક આઇન્સ્ટાઈન એક વાત કરતો કે ભાઈ, તમારે જો કોઈ સારું સોલ્યુશન જોતું હોય જીવનમાં કોઈ સમસ્યાનું, તો એમ કે ક્વોલિટી ઓફ યોર ક્વેશ્ચન્સ will determine quality of your answer. એટલે જો તમારે આન્સર સારા જોતા હોય, સમસ્યાનું સમાધાન સારું જોઈએ, તો raise your quality of your questions. તો મેં ઓબ્ઝર્વ કર્યું કે આપણે જે કબીર વિઝડમમાં થોડી ઘણી ચર્ચા થઈ છે, તો એ ચર્ચામાં ઘણીવાર શું થતું હતું કે જે શ્રોતાઓ આવે, ખરા વ્યક્તિઓ આવે, તેમને આપણે પૂછવું જોઈએ કે ભાઈ, અમારું મન શું છે, મારા વિચાર સાથે મારો સંબંધ શું છે, મારું મનને શાંત કરી શકીશ, કેવી રીતે કરાય, આત્મા શું છે, આત્મા જાગરણ શું છે, હું જાગતો કેવી રીતે રહું. એ બધા જે પ્રશ્નો એ આપણને ઊંડાણમાં લઈ જાય. આપણા સર્ટન પ્રશ્નો થોડા મેં જોયા કે શું હતું કે આઉટવર્ડને ફિક્સ કરવાના, કે ભાઈ આ આપણે એમ થાય કે એ પણ ઇમ્પોર્ટન્ટ છે, હું એની કોઈ એ નથી કરતો, આઈ એમ નોટ અગેન્સ્ટ ઇટ, પણ બેલેન્સ રાખવાનું. આપણે કહીએ કે ભાઈ ઓકે, આ સમાજમાં વ્યવસ્થા આપણે કેવી રીતે કરીએ, બાળકોને જ્ઞાન કેવી રીતે આપીએ, આ બાળકોને કેવી રીતે આપણે એ કરીએ, એમ આ કબીર સાહેબનું જ્ઞાન આપીએ, અને સમાજમાં એક રાગીતા કેવી રીતે લાવીએ. હવે જે અને સમાજની વ્યવસ્થાઓ, ધારો કે દક્ષિણ કેલિફોર્નિયામાં જ ખાસ ચર્ચા કરે કે ભાઈ યુનિટી લાવો ને કેવી રીતે લાવી શકો. તો હું એમ કહું કે એની સાથે દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ, એની સાથે આપણું આત્મજાગરણ વ્યક્તિગત, કારણ કે આ છે ને ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે મિત્રો. આ જર્ની એ અને જર્નીનો તમારી પ્યાસ કેટલી છે એ કબીર સાહેબને સમજવા માટે અને કબીર સાહેબનું જ્ઞાનને ઊંડાણમાં ઉતારવા માટે અને તમારા આપણી અંદર જાગૃતતા લાવવા માટે. એટલા માટે જ હું કહીશ કે આપણે કોઈ પણ સંતને જો કહીએ અને પૂછીએ કે મારું આઉટવર્ડ બધું ફિક્સ થશે, તો મારું ઇનવર્ડ માં સંતુલન આવશે. તો જો સદગુરુ હશે તો સદગુરુ કહેશે કે તું આઉટવર્ડનું ગમે એટલું ફિક્સ કર, પણ તારી અંદર જે ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે, હા, તારી લક્ઝરી વધશે, તારી કમ્ફર્ટ લેવલ વધશે, પરંતુ જે ટ્રાન્સફોર્મેશન લાવવાનું છે એમાં કોઈ ફેર નહીં પડે. અને સામાન્ય રીતે આપણે કેટલીઓ વાર મેં પણ જીવનમાં વેકેશન લીધા છે, અને એક્સપેન્સિવ વેકેશન. આપણે દૂરના પ્રદેશમાં જઈએ, કેટલો સમય વિતાવીએ, જુદી જુદી જગ્યાઓ જોઈએ, અને એ વેકેશન જરૂરી છે કે આપણે જુદું કલ્ચર સમજીએ, થોડો આરામ મળે, ડેઈલી પ્રવૃત્તિઓમાંથી આપણે થોડા દૂર રહીએ. પરંતુ એક પ્રશ્ન આપણે પૂછીએ આપણી જાતને કે વેકેશન પછી 15 દિવસ કે મહિના પછી આપણામાં કંઈ ટ્રાન્સફોર્મેશન આવે છે કે વી રિમેઇન ધ સેમ, આપણો સ્વભાવ સેમ જ રહેતો છે? એ આપણે પૂછવાનું છે, એ આપણી પોતાની જવાબદારી છે. તો
એ એટલા માટે કબીર સાહેબ કહે છે ને કે પેલું શું કહે છે જ્યાં એકમાં કે આત્મજ્ઞાન વિના સૌ ભટકે, કોઈ કાશી, કે જે રીતે કહે છે કે એના વગર મનુષ્ય પછી ભટકે. તો એ ઇમ્પોર્ટન્ટ છે, હું ના નથી કહેતો, પરંતુ આપણે એ પણ પ્રશ્ન પૂછવાનો. એટલા માટે જ્યારે આઉટવર્ડ ક્વેશ્ચન, આઉટવર્ડને ફિક્સ કરવાનું આવે, તેટલું જ આપણે ઇનવર્ડને જોવાનું છે કે હું જાગરણ કેવી રીતે કરીશ મારા જીવનમાં એમ. તો એક સામાન્ય રીતે એક તમને પ્રશ્ન એક ઉપનિષદમાં એક સામાન્ય એક બહુ પ્રસિદ્ધ સ્ટોરી છે કે ઉદ્દાલત કરીને માણસ હતો અને એના છોકરાનું નામ શ્વેતકેતુ, અને એનું મહાવાક્ય પણ છે એમાં કે ઉદ્દાલત ને એની વચ્ચે સંવાદનું કે તત્વમસી શ્વેતકેતુ, એમ એ જરામાં છે મારામાં છે. તો એમાં એક વાર્તા એ જ છે કે શ્વેતકેતુ જરા મોટો થયો, ભણવા લાયક, એટલે એને મોકલો અને તું બધો અભ્યાસ કરીને આવ. એટલે ગયો, એક ગુરુ પાસે ગયો, બીજા ગુરુ પાસે, આશ્રમમાં ગયો, બધું બરોબર ભણી ગણીને આવ્યો અને એ પોતે આવીને પછી ઘરની બહાર ઊભો રહી છે એમ. તો એના ફાધર ઉદ્દાલત એનું સ્વાગત કરી અને પછી એના તરફ જોઈ છે અને કે તું પાછો જા. કારણ કે પહેલા તો શ્વેતકેતુ એના મોટા જે બધું શીખીને આવ્યા ગુરુઓ પાસેથી, એ બધી વાતો કરે, એની ચાલ જુદી, થોડો અહંકાર, પેલો કોલર ઊંચો. આપણે કેમ થોડું કઈ સારી યુનિવર્સિટીમાંથી MBA કે મને બધું આવડે કે મને બધું ખબર, કે એ બધું કરીને આવીએ, તેમ એની ચાલમાં એક પેલું અહંકાર હતો. એટલે ઉદ્દાલત એને કહે છે કે તું પાછો જા. કેમ પિતાશ્રી, હું આટલું બધું જાણીને આવ્યો, આટલું બધું આ બધું મારું જ્ઞાન છે, આ બધું હું ફટાફટ બોલી જાઉં છું. તો ના, એક પ્રશ્ન તને પૂછ્યું એમ કે ઉદ્દાલત કે જે જાણવાથી બધું જણાઈ જાય એ તું એ જાણ્યું? વિચાર કરજો. ઉદ્દાલત શું કહે છે? જે જાણવાથી બધું જણાઈ જાય તે તું એ જાણ્યું? કે ના, એ તો મેં નહીં જાણ્યું. તો પાછો જાય એમ કીધું. જ્યારે તું જે જાણવાથી બધું જણાઈ જાય તે તું જાણે ત્યારે પાછો આવજે. એટલે પાછો જાય છે અને એનો બધી સાધના કરે સદગુરુઓની સાથે, અને પછી પાછો આવે છે ત્યારે કંઈ બોલતો જ નથી. ફક્ત એની વિનમ્રતા, એનો પ્રેમ, એના અંદરનો આનંદ, સ્વયંભૂ આનંદ, એની ચાલ, એના પરથી જ ઉદ્દાલત એને ભેટે છે. એટલે કહેવાનો મતલબ શું હતું કે આઉટવર્ડનું આપણે ગમે એટલું ફિક્સ કરશું તો આપણી સુવિધા વધશે, પરંતુ ઇનર ટ્રાન્સફોર્મેશન જે છે એ આપણે પોતે જ સાધના કરીને લાવવાનું છે. અને બીજું કે એ બધા લોકો માટે પોતાની જીવનમાં જુદો જુદો સમય હોય છે. એટલે જે 25-30 વર્ષનું જે કુટુંબિકની શરૂઆત કરતા હોય, રિસ્પોન્સિબિલિટી હોય, તો તે લોકો માટે આત્મજાગરણની થોડી સમજ કેળવવાની શરૂ કરવી જોઈએ, કારણ કે એટલો બધો સમય નહીં હોય. પરંતુ જે લોકોની પાસે ચિત્તના થઈ ગયા છે એ લોકો પાસે જો પ્યાસ હોય, કારણ કે કબીર સાહેબ કહે તેમ બર્તન બારંબાર ન હોતા એમ. તો એ જે કબીર સાહેબ કહે છે કે બર્તન બારંબાર ન હોતા, એ આપણે સૌને ખબર છે. તો એ જે આપણો થોડા વર્ષો બાકી છે એમાં જો પ્યાસ હોય તો હું મારું જાગરણ કેવી રીતે કરું એમ. બીજા બધાનું પોતપોતાની ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે, ક્યારે થાય, કેમ થાય, એની મેં કોઈ રિસ્પોન્સિબિલિટી નથી લીધી. એટલા માટે ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ આપણા રેઝ કરવાના, તો પછી આપણને આન્સર્સ પણ એ જ રીતે મળે એમ. અને બીજું કે જે ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં શું છે કે આ એક બેલેન્સ રાખવાનું છે. ઘણી વાર એમ થાય કે ભાઈ આધ્યાત્મિક જાગરણ શું કામનું, એમાંથી શું મળે, એના ફાયદા શું? તો કે ભાઈ આધ્યાત્મિક જાગરણથી એકચ્યુઅલી કોઈ ફાઇનાન્શિયલ રિવોર્ડ નથી મળતો, કોઈ શું થાય કે ડિરેક્ટ બેનિફિટ નહીં મળે. પરંતુ શું થાય કે તમે જે પણ કાર્ય કરો ને
એ ધીરે ધીરે તમે શાંતિથી અને પ્રેમથી કરો અને તમારું સ્ટ્રેસ લેવલ ઓછું થાય. અને પછી ધીરે ધીરે એક પહેલો ફેઝ સેલ્ફ ઇમ્પ્રુવમેન્ટમાં આવે. બીજા ફેઝમાં તમે તેમ ડીપર જાઓ તેમ તેમ તમે એક જે આ તત્વમસી શ્વેતકેતુની વાત કરી કે કબીર સાહેબ કહે છે કે જ્યું પેલું કહી તેમ આપણે કહીને કે એ કઈ સાખી છે કે જ્યું તિલમાં હી તિલ હે જ્યું ચકમક મેં આગી તેરા સાઈ તુજ મેં જાગ શકે તો જાગી. તો એ પછી એ ફેઝ આવે કે તેમાં આપણી અંદરનો જે પરમ ચૈતન્ય છે એ જાગે. તો આજે મેં એક કબીર સાહેબની રચના લીધી છે અને એ ઓશો રજનીશ એક સિરીઝમાં બોલ્યા હતા. મેં ઘણું બધું કબીર સાહેબનું જ્ઞાન ઓશો રજનીશ પાસેથી મને મળ્યું છે, એટલા માટે આઈ લર્ન કબીર સાહેબના વિશે. તો એ કહે કબીર દીવાના માંથી એમનું એક નાની રચના લીધી છે, તેના વિશે વાત કરીશ આજે. અને આપણે જાગરણ કેવી રીતે લાવીએ. તો એ આત્મા જાગરણમાં તમે સૌથી મોટું જો ગેરફાયદો હોય તો તમારા ઘણા બધા મિત્રો તમને કહેશે કે તું પાગલ થઈ ગયો છે, તું ગાંડો થઈ ગયો છે. કારણ કે એ પથ પર ચાલવું એટલે હજારો લોકો એક પથ પર ચાલતા હોય, તેની વિરુદ્ધ દિશામાં તમારે ચાલવાનું કામ કરવું પડે. એટલે શું થાય કે તમારું મિત્રો તમને ઘણી વાર કહે ખરા કે તું આ સાધુબાવો થઈ ગયો કે શું, એમ. કારણ કે આ પથ એવો છે એમ, અંતરનું આત્મ જાગરણ માટેનું એમ. અને પછી સૌથી મોટામાં મોટું તમે જે લૂઝ કરો એ આપણો અહંકાર કે ઈગો કે આઈડેન્ટિટી જે ઊભી થઈ છે એ તમારું જતું રહી. કારણ કે એક બાજુ આઈડેન્ટિટી છે, એક સિક્કાની બાજુ, અને સિક્કાની બીજી બાજુ જે પરમ તત્વનું રિયલાઇઝેશન છે એ છે. એ પરમ તત્વનું રિયલાઇઝેશનમાં શું થાય કે પછી તમે અને બીજા વચ્ચેનો ભેદ હટી જતો છે. જેમ કબીર સાહેબ એક ભજનમાં કહે છે ને કે હાથી મેં હાથી બન બેઠો, ચીટી મેં હે છોટો તું, હોય મહાવત ઉપર બેઠો ને હાકન વાલા તું કા તું. તો એ જે કહે છે કે હાથીમાં તું બેઠો છે, કીડીમાં તું બેઠો છે, મહાવત બેઠેલો તેમાં પણ તું છે એમ. ને જે હાકે જે કહે છે તેમાં તે તું પણ તે જ છે એમ, બધામાં તું છે. તો એ જે ભેદ હટી જાય છેલ્લે, ત્યાર પછી આઈડેન્ટિટી તમારી લૂઝ થઈ જાય એમ. આઈડેન્ટિટી લૂઝ થઈ જાય ને આઈડેન્ટિટી એ જવું નહીં હોય એટલે તમારામાં મોટામાં મોટો ફિયર પેદા કરે. અને એ વસ્તુ આપણે ખાસ યાદ રાખવાની કે ભાઈ આપણે એક રાગીતા કેમ આનાથી આવતી. જ્યારે જ્યારે વાત કરીએ તો શું થાય કે દરેક મનુષ્ય ભયથી જીવતો છે, ભયમુક્ત નથી, ફિયરલેસ નથી. એ ફિયર જ્યાં સુધી હોય ત્યાં સુધી આપણાથી એક રાગીતા લાવવી મુશ્કેલ. એ ક્યારે આવે? જ્યારે આપણે ભયમાંથી પ્રેમ તરફ ગઈએ અને પ્રેમ બ્લોસમ થાય એટલો બધો આપણી અંદર કે પ્રેમની અંદર તમે એક પોતી જગમવાની તો વાત કરે છે કબીર સાહેબ એમ. તો એ પ્રેમ થકી તમારો ભય દૂર થઈ જાય, ને ભય દૂર થઈ જાય તો એક રાગીતા લાવવામાં કોઈ સવાલ જ નથી ઉઠતો. એટલે આપણે સૌએ વિચાર કરવાનો કે હાઉ કેન આઈ બીકમ ફિયરલેસ ઓર હાઉ કેન આઈ બ્લોસમ લવ વિધિન મી. કબીર સાહેબની તો કેટલીઓ વાત છે, પ્રેમને બાળી ઉપજે, પ્રેમને હાડ બીકાય, રાજા પ્રજા જે હીરું છે શીશ લઈ જાય, રાઈટ. એની વાત થઈ ગઈ છે આપણે કેટલી બધી. એટલે પ્રેમ વિશે તો ઘણી બધી વાત થઈ છે આ વિઝડમમાં. તો આપણે પણ જોવાનું કે હું ભયમાંથી પ્રેમ તરફ કેવી રીતે વધું અને બેલેન્સ કેવી રીતે રાખવું એમ. તો આપણે જે આ જાગરણ છે એનું બેલેન્સ જે રાખવાનું છે આપણે જીવનમાં, કે ઇંગ્લિશમાં જો કહીએ તો યુ હેવ ટુ બી a participator and observer at the same time. આ એક બહુ મહત્વની વસ્તુ છે જીવનમાં. જેમણે પ્યાસ છે અને જેમણે જાગરણ કરવું છે તે લોકો વિચાર કરવાનો કે હું કાર્ય પણ કરતો જાઉં અને જાગતો પણ રહું. મારો હોશ હંમેશા જાગતો રહે અને હું કાર્ય પણ કરતો જાઉં. એ બેનું સમન્વય કેવી રીતે થાય એમ. પહેલા તો આપણને ડિફિકલ્ટ લાગે કે આ બે કામ કેવી રીતે થાય, કે હું કામ પણ કરું અને જાગતો પણ રહું. એ આ વસ્તુનો અર્થ શું છે?
તો એક સામાન્ય રીતે આપણે વાત કરીએ કે જ્યારે કાર શીખીએ આપણે પહેલા વહેલા ત્યારે કેટલા બધા ગભરાતા કાર હાંકતા હોઈએ છીએ એમ. અને પછી જ્યારે આપણે કાર હાંકવામાં નિપુણ થઈ જઈએ ત્યારે આપણે 5-6 વસ્તુ કરી શકીએ, એટલે મલ્ટીટાસ્કિંગ કરી શકીએ. તો આ પણ મલ્ટીટાસ્કિંગ જ છે એક જાતનું, કે હું કાર્ય કરતો રહું અને જાગતો પણ રહું. અને જાગતો શું છે, શાના માટેનું જાગરણ હોય કે તમે આ ફિઝિકલ અવેરનેસ, તમારા મન, વિચાર, તમારી અંદરની ફિલિંગ્સ, ઇમોશન્સ, એ બધે પ્રત્યેનું જાગરણ, અને તમે કાર્ય કરતા રહો. તો શું થાય કે જે કબીર સાહેબ કે ને, સો કરવું પૂજા, તો દરેક કાર્ય તમે પૂજાની જેમ કરો. પછી શું થાય કે તમે એક ક્વેશ્ચન આપણે બીજો પૂછવો જોઈએ કે ભાઈ હું સ્થિતપ્રજ્ઞતા કેવી રીતે કેળવું. આપણે સ્થિતપ્રજ્ઞા લક્ષણો કેટલી વાર આપણે એનું એ કર્યું છે, દરેક પ્રાર્થનામાં આપણે ગાય છે, મોડે કંઠસ્થ થઈ ગયું છે કે બધાને. તો પણ એ પ્રશ્ન પૂછવું છે કે ભાઈ હું સ્થિતપ્રજ્ઞા કેવી રીતે કેળવતું. આ તો કૃષ્ણએ અર્જુનને કીધું, ને અર્જુને સવાલ પૂછ્યો અને કૃષ્ણએ એના જવાબો આપ્યા. પણ મારા જીવનમાં આ અત્યારના સમયમાં હું સ્થિતપ્રજ્ઞતા કેવી રીતે કરવું, એ પ્રશ્ન પૂછાવા જોઈએ. એ હું કેમ નથી કરી શકતો. તો આપણે ધીરે ધીરે ડીપર લેવલે કબીર સાહેબને સમજી શકશું અને ઉતારી શકશું. કારણ કે નર્તન બારંબાર ન હોતા, આ પાછો સમય ક્યારે આવવાનો છે. અને આપણે જોયું જ છે અત્યારે જ કે આપણા જ વચ્ચેથી ભક્ત બહેનો અને ભાઈઓ ફટાફટ ઉપડી જવાય. કોઈ કહેવાનું રહેતું ને, કેમ કહેવા માટે રહેતા ને કે હું જતો છું. તો એનીવે આજનું જે એક કહે કબીર દીવાનામાંથી જે રચના લીધી છે તેને હું કહી જાઉં, અને પછી એનો દરેક એક લાઈનનો તો હું નહીં લઈ જઈશ. સામે આગળ પહેલી વાર પણ એને કવર કરેલું છે, પણ કહે છે ને કે રિપીટિશન ઇઝ અ મધર ઓફ ટ્રાન્સફોર્મેશન. તો આપણે જો ટ્રાન્સફોર્મેશન લાવવું હોય તો આપણે રિપીટિશન કરવું પડે અને યાદ કરાવવું પડે. એવું નથી કે ફક્ત સાંભળું ને બસ આ તો હું સમજી ગયો. સમજી જવાથી ટ્રાન્સફોર્મેશન ઓછું આવે છે. સમજીને એના પર આપણે પોતાની સાધના કરવી પડે, અને ધેટ ઇઝ ધ હાર્ડેસ્ટ થિંગ. કારણ કે ઇટ્સ કાઇન્ડ ઓફ બોરિંગ ઇન ધ બિગિનિંગ. પછીથી તમને આનંદ આવવા માંડે, પણ બિગિનિંગમાં બોરિંગ. તો આ જે રચના છે, તો કબીર સાહેબ કહે છે, મન રે જાગત રહીએ ભાઈ, ગાફિલ હોય બસતી મત ખોए, ચોર બુસે ઘર જાય, સટ ચક્ર કી કનક કોઠરી, બસ્ત ભાવ હૈ સોઈ, તાલા કુંજી ફુલક કે લાગે, ઉગડત બાર ન હોય, પંચ પહેરવા સોઈ ગયે હૈ, બસત જાગન લાગી, જરા મરણ કછુ વ્યાપે નહીં, ગગન મંડળ લઈ લાગી, કરત વિચાર મન ही मन उपजी, ना कहीं आया न गया, કહે કબીર સંસાર સબ જૂઠા, રામ રતન ધન પાયા. તો આનો મર્મ એક લીટીમાં નથી સમજાવતો, પરંતુ આપણી જે ચૈતન્ય છે, આપણી એ ચૈતન્ય અને મનુષ્યની અવસ્થાની લગભગ 4 અવસ્થા છે. આપણે તો એક તો લગભગ 15 થી 16 કલાક આપણે સોકોલ જાગરણમાં જીવીએ છીએ. આપણે બસ શરીર ઉઠે છે, બ્રશ કરીએ, ખાય પીએ બધું અને કામ કરીએ, તો એક અર્ધ જાગરણ જેવી દશા છે આપણી. બીજી આપણી સ્વપ્નની દશા છે, અને સ્વપ્ન દશામાં આપણને ફક્ત સ્વપ્ન બધા સાચા જ લાગે. પછી સવારે ઉઠીને જો કેવો આ તો સ્વપ્ન હતું, કે હું આ બની ગયો, તો અહીંયા ગયો, ઉડવા માંડ્યો, આમ થયું, ગમે તે રીતે આપણે સ્વપ્નો આવે છે, પણ આપણને ખબર પડે સવારમાં. પણ સ્વપ્ન જોતી વખતે આપણે સ્વપ્ન સાચું લાગે. અને પછી એક સુસુપ્તિ અવસ્થા છે કે જેમાં આપણે ખબર પણ નહીં પડે કે ઊંઘી ગયા. કોઈ કહે છે કે આઈ સ્લેપ લાઈક અ ડોગ, એમ તો કે ભાઈ એક કે પથ્થરની જેમ હું ઊંઘી ગયો, ખબર નહીં પડી સવાર ક્યાં પડી ગઈ હતી, એમ. એ ત્રીજી અવસ્થા. અને ઓફકોર્સ ચોથી અવસ્થા, એને સંસ્કૃતમાં તુર્ય અવસ્થા કહી, અને એ તુર્ય એટલે ચોથી. એ ચોથી અવસ્થામાં શું છે કે જે વ્યક્તિ 3 અવસ્થામાં જાગૃત હોય, જાગી ગયો હોય, તેને ચોથી અવસ્થા કહી. એટલે શ્રી કૃષ્ણ આપણે એમાં કે નિષ્ઠાએ સર્વભૂતાનામ તસ્યમ જાગૃતિ સંયમી, જેમાં જાગે બધા ભૂતો તે જ્ઞાની મુનિની દિશા, એમ કહે ને. તો એ પોતે આપણે 3 અવસ્થામાં જાગવું. કારણ કે પહેલું જાગરણ સ્વપ્ન તો આપણે ખબર પડી ગઈ કે એ તો આપણે સાચું માની લઈએ છીએ ત્યારે,
પણ જો જૂઠું જોઈએ તો સાચું કેવી રીતે માની લેતા છે? કારણ કે આપણી ઊંઘ છે, આપણે જાગતા નથી. તો દિવસ દરમિયાન પણ આપણે જાગરણ એ કેવી રીતે? કબીર સાહેબ કહે છે કે મન રે જાગત રહીએ ભાઈ, ગાફિલ હોય બસતી મત ખોય, એમ ચોર મુસે ઘર જાય. એટલે શું કહે કબીર સાહેબ કે ભાઈ આ જે દિવસ દરમિયાન પણ તું તારી જાતને કહે છે કે તું જાગે છે, પરંતુ આપણે જોયું કે ઘણી વાર કાર હાંકતા હોય તો પોઈન્ટ એ ટુ પોઈન્ટ બી ક્યાં આવી જાય તો ખબર નથી પડતી. એમ કાર ચાલવી આપણે ફાઇન રીતે સેફલી ત્યાં પહોંચી ગયા, પરંતુ આપણે એ જે એક સાયકિક સ્લીપની અંદર ડૂબી જઈએ છીએ, વિચારધારાની અંદર, એક વોર્મ નાઇસ થોટ્સ પેટર્નની અંદર આપણે ઊંઘી જઈએ, ખબર નહીં પડે. તો એ અગેન જે પેલું પ્રશ્ન એક આપણે પૂછવો જોઈએ કે ભાઈ વોટ ઇઝ પ્રેઝન્ટ મોમેન્ટ, હાઉ ડુ આઈ લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ એન્ડ વાય શુડ આઈ લીવ ઇન પ્રેઝન્ટ મોમેન્ટ એન્ડ વોટ આર ધ બેનિફિટ્સ ઓફ પ્રેઝન્ટ મોમેન્ટ. એમ તો આ જે ચોર મુસે ઘર જાય એટલે શું થાય કે આપણે એક શું થાય કે આપણે સંસારમાંથી જે કંઈ બનાવો બને કે કોઈ પણ માણસ આપણને આપણા વિશે ખરાબ બોલે તો આપણે પ્રતિક્રિયા કરી બેસીએ છીએ. એનો મતલબ કે આપણે ઊંઘતા છે. એ માણસ આપણે કંઈ વેચી ગયો ગાળ આપીને કે આપણે ખરાબ કહીને, અને આપણે અંદરથી ખળભળાટ થઈ ગયો, બરોબર. તો એનો મતલબ કે એણે જે કીધું એને સાચું માની લીધું અને આપણે એને પ્રત્યુત્તર કર્યું, તો એ આપણે ઊંઘ. તો એ જે ચોર મુસેગર જાય એમાં કેટલી બધી જે ઈર્ષ્યા છે, આપણે ક્રોધ છે, ચિંતા છે, એ બધા ચોર ઘૂસી જાય. એટલા માટે કબીર સાહેબ કહે તું જાગતો રહીએ, જાગતો રહેશી તો આ બધા ચોરો ઘૂસે તે પહેલા તારી પરવાનગી લેવી પડે, અને તારી પરવાનગી જો લે તો પછી કેવી રીતે આવવાના આવતા? જો તું પરવાનગી જો નહીં આપે તો કેવી રીતે આવવાના આવતા? એટલા માટે જાગરણ કબીર સાહેબનું કહે છે એ બહુ મહત્વનું છે કે ભાઈ તમે જાગતા રહો, અને જાગરણથી તમે કાર્ય કરશો. ઇટ ઇઝ ડિફિકલ્ટ, બિગિનિંગમાં ડિફિકલ્ટ લાગે, પરંતુ શું થાય કે તમે સાધના કરતા કરતા જાઓ ને તો એક દિવસ કૃપાથી, પરમની કૃપાથી તમારી અંદર એ જાગરણની એક સતત ધારા વહેતી રહે. તમારે પછી કરવું નથી પડતું. પણ આ એક બહુ મહત્વની કરી છે કે આપણી અંદર એ ધારા ક્યારે ઉતરવાની છે, એ જાગૃતતા એ આપણા હાથમાં નથી. સાધના કરવાનો કામ આપણા હાથમાં છે. પછી ઉપરથી એક દિવસ સડનલી થાય કે તમે બસ જ્યાં જો ત્યાં એક પૃથ્વી પર હલતું ચાલતું મશીન છો અને આજુબાજુમાં તો બધું જોવા કરતા છો, અને પછી તમે એક આનંદપૂર્વક કામ કરો. કારણ કે બીજો કોઈ પણ વ્યક્તિ જે કંઈ તમને તમારા સેન્ટર પરથી હલાવવામાં આવે કે તો પણ તમે હલતા નથી, એ સ્થિતપ્રજ્ઞતા જે આપણે સ્થિતપ્રજ્ઞા લક્ષણમાં ગાઈએ છીએ ને એ ટાઈપની આવી જાય આપણામાં. કારણ કે કોઈ ચોરને ઘૂસવા જ નહીં દઈએ આપણે. એટલા માટે પછી સઠ ચક્ર કી કનક કોઠરી બસ્ત ભાવ હે સોઈ, તો શું કહે છે કે આ 6 ચક્રોની, એટલે આપણે જે હવે આપણે જઈએ તો જો સાધના કરવી હોય તો એક તો જ્ઞાન છે, આપણે જે જ્ઞાન અત્યારે લઈ રહ્યા છે તો જ્ઞાન માર્ગ છે. પછી એક ધ્યાન માર્ગ છે, રાજયોગ કે એને, તો તેના થકી તમે થોડુંક એ કરી શકો, જાગરણમાં લાવી શકો. ભક્તિ માર્ગ છે, ભક્તિ માર્ગથી લાવી શકો. અને છેલ્લે કર્મ, કાં તો ભાઈ બધાનો સમન્વય કરી શકો તમે. ઇટ્સ અપ ટુ યુ, ઇટ ઇઝ યોર ઇન્ડિવિજ્યુઅલ જર્ની. અને તમારે પોતે આ ઇન્ડિવિજ્યુઅલ જર્નીમાં નક્કી કરવાનું છે કે મારે કયા માર્ગે જાગરણ મારે લાવવું છે. એમ તો જે રાજયોગમાં 6 ચક્રો છે આપણી અંદર, શરીરની અંદર. કબીર સાહેબ તેની વાત, કબીર સાહેબ તો પોતે કહે ને કે લેખા લખી કે હે નહીં, દેખા દેખી બાદ દિલહા દિલહન મિલ ગયે, ફીકી પડી બારાત. એણે પોતે જોયું છે એમ. એ તો એમણે કીધું કે 6 ચક્રો જે મેઇન ચક્રો છે આપણી અંદર, એ ચક્રોની જે આ શરીર બનેલું છે એ બસ્ત ભાવે ઊંઘતું છે એમ કે. હા, ચાલે મૂકે છે બધું, પણ ઊંઘમાં કામ કરે છે એમ. એટલે એ એની વાત કરે. પછી કે તાલા કુંજી ફુલક કે લાગે ઉઘડત બાર ન હોય,
એમ કે એ એવી વસ્તુ છે કે જો જે રીતે તાળું આપણે ખોલવાથી ચાવી નાખવાથી તાળું ખુલી જાય તેમ એ જાગરણ પણ તમારામાં તમે લાવી શકો એમ. પંચ પહેરવા સોઈ ગયે હે બસત જાગન લાગી. જેવા તમે જાગો જેવું જાગરણનું અવતરણ થાય તમારી અંદર, 5 ઇન્દ્રિયો સૂઈ જાય. અત્યારે શું થાય કે ઇન્દ્રિયો આપણે નાચ નચવે. ઇન્દ્રિયોનું કામ એકચ્યુઅલી ઇન્દ્રિયો નાચ નથી નચવતી. ઇન્દ્રિયો ફક્ત ઇન્ફોર્મેશન લાવે બહારથી. કંઈ પણ જોયું એટલે આપણી અંદર વિચારો આવે, પ્રત્યુત્તર થાય, ગમે તે કંઈ થાય. તો એ 5 ઇન્દ્રિયો શું કરે કે ઇન્ફોર્મેશન લાવે અને આપણી જે છઠ્ઠી ઇન્દ્રિય ધારો કે મન છે, મનને આપણે કહીએ તો એ એનાલિસિસ કરીને તરત પ્રત્યુત્તર કરે, એની પાછળ ભાગવા માંડે. જે કંઈ વસ્તુ, કોઈ સારું મકાન જોયું, સારી કાર જોયું, કંઈ પણ વસ્તુ આપણે, તો એની પાછળ એ મન ભાગવા માંડે. બરોબર એમ. અને આપણે આપણી જે હોશ છે એ જતો રહે. તો એટલા માટે કહી કે જેવું જાગરણ આવે તો ઇન્દ્રિયો સૂઈ જાય. કારણ કે ઇન્દ્રિયો જે તમને દોડાવતી હતી ઇન અ વે, એમ કહે તો ચાલે, એ દોડવાનું તમારું બંધ થઈ જાય. તમે નક્કી કરો, પૂર્ણ હોશથી તમે નક્કી કરો કે હા મારે હવે શું કાર્ય કરવાનું છે. એ શાંત ભાવે, પ્રેમથી, એન્જોયથી તમે એ ડિસિઝન લેવ, ની કે સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં ડિસિઝન લેવ. એટલે આપણને જોઈએ તો જે જાગરણનો પથ અને સંસારિક કામો એ એકચ્યુઅલી જુદા જુદા નથી. સંસારના કામોમાંથી જ તમે જાગશો, કારણ કે સંસાર એક પરીક્ષા છે. આ પૃથ્વી પર આપણે આવ્યા છે તો આપણે યુનિવર્સિટી કે કોલેજમાં કે એમાં જઈએ અને એક્ઝામ લઈને પાસ થઈએ કે ભાઈ એક સ્કૂલમાં ગયા, તો ધીસ ઇઝ ઓલ્સો અર્થ સ્કૂલ. એક પૃથ્વી પર આપણે આવીએ છીએ તો અંતમાં સંતો કહે છે ઘણા કે જે સોર્સમાંથી તમે આવ્યા છે, સોર્સમાં મર્જ થઈ જવું એ તમારો અંતિમ ધ્યેય હોય છે. પરંતુ દરેકને ખ્યાલ નથી આવતો, એટલે નથિંગ રોંગ, દરેકે જાગરણ કરવું જ જોઈએ અને જાગરણ પાછળ લાગી રહેવું જોઈએ, નથિંગ લાઈક ધેટ. જેનામાં પ્યાસ જાગી છે તે લોકોને કહે છે કે આ અંતમાં જે સોર્સમાંથી આવ્યા છે, સોર્સમાં મર્જ થઈ જવું એ તમારું અંતિમ ધ્યેય હોય છે. જેમને અને પણ એને પછી જુદા જુદા સમયે તમને પ્યાસ લાગે છે એમ. હવે આપણે બહુ એ નથી પૂછતા ઇન્કાર્નેશનમાં કે તમે કેટલી વાર આવો ને કેટલી વાર જાઓ ને બધી વસ્તુની હમણાં વાત નથી કરતા. અત્યારે તો એ જ કે આપણા હાથમાં શું છે. અત્યારે આપણે મનુષ્ય દેહમાં છે, તે મનુષ્ય દેહમાં આપણે જાગરણ કેવી રીતે કરી શકીએ એમ. તો કે જરા મરણ કછું વ્યાપે નહીં, ગગન મંડળ લઈ લાગી. કબીર સાહેબ કહે કે બસ આ જુરા મરણ એટલે કે જન્મ અને મરણ એવું કંઈ છે નથી એમ. ગગન મંડળ લઈ લાગી. જ્યારે એમણે ગગન મંડળની એક વાત કરે છે ત્યારે આપણી અંદર છે ને જે 6 ચક્રોની વાત કરે અને અહીંયા સહસ્ત્રારનો એરિયા છે, ઇટ ઇઝ નોટ અ ચક્ર પણ એ એરિયા, એને ગગન મંડળની વાત સાથે કબીર સાહેબ કહે છે કે ત્યાં ગયા અને ત્યાં એની જે અવેરનેસ લઈ ગયા. કારણ કે દરેક ચક્રો ગતિમાન થાય તો એક ચક્રો ગતિમાન થાય છે ને પછી તમારી અંદર એટલી બધી ઉર્જા રહી છે કે તમે સતત કામ કરો. આજે આપણે નરેન્દ્ર મોદીને જોઈએ તો એ પોતે આ ઉંમરે પણ હી 70+ પણ લોકો કહે છે કે 18-20 કલાક કામ કરે અને અંડર પ્રેશર વિથ 1.3 બિલિયન પીપલ ને જાળવવાના અને આખા વર્લ્ડમાં પણ ઇમેજ સાચવવાની. તો વિચાર કરો કે જો 2-4 કલાક જ ઊંઘતા હોય ને તેમાં પણ એ આટલું કામ કરતા, એના જે બધા ચક્રો છે એ એનર્જી લેવલ જાગેલા હોય તો જ થઈ શકે. નહીં તો તમે 2-4 દિવસ કે અઠવાડિયું કરી શકો, પછી તો તમે તમારી પાસે એનર્જી જ નહીં રહી. તો એ જે સહસ્ત્રાર ગગન મંડળની વાત કરે કબીર સાહેબ, ક્યાં એ જોઈ છે કે જુરા મરણ છે જ નથી. આ જન્મ અને મરણ નથી, પણ એ પોતાનો એનો અનુભવ છે, આપણો અનુભવ નથી. એટલે આપણે શું થાય કે આપણે એને કબીર સાહેબના અનુભવ જે છે એનો અનુભવ અને એમણે જે વાત કરી છે એ જ વાત આપણે પણ આપણા જીવનમાં લાવવાની. અને જેમને સમય છે થોડો ઘણો આવે કે ભાઈ હા હું આ લાવી શકું કેમ નહીં એમ મારા જીવનમાં, તો એ કહે છે ગગન મંડળ લઈ લાગી. કરત વિચાર મન હી મન ઉપજી, ના કहीं આયા ન ગયા.
કબીર સાહેબ કેટલી વાત કરી કે મેં એકદમ શાંત ચિત્તે હું બેઠો, તો કબીર સાહેબ શું કહે છે, જે વિચાર, જે કબીર સાહેબને જે વિચાર, જે કે અનુભૂતિ થઈ, એ આપણા જે વિચારો છે, તો આપણા વિચારો તો શું થાય છે કે રિપીટિશન ઓફ છે. જો એકચ્યુઅલી જો કોઈ બ્લેક બોક્સ આપણી બાજુમાં મૂકવામાં આવે તો 80% વિચારો તમને ગઈકાલે આવેલા તે જ વિચારો પાછા આજે આવતા છે, 80 થી 90%. તો આટલા બધા વિચારો અને અસંખ્ય વિચારો છે, 50 to 70,000 થોટ્સ પર ડે કે જે કંઈ હોય તે, એની કોઈ ગણતરી નથી. પરંતુ જે વિચારો આવે છે એ જ વિચારો પાછા રિપીટિશન આવે છે એમ. કારણ કે આપણે ઊંઘમાં આપણો જે ઇનર ડાયલોગ છે એ ઇનર ડાયલોગ ચાલ્યા જ કરતો છે આપણી અંદર એમ. અને એના એ ડાયલોગ પ્રત્યે પણ આપણે જાગરણ નથી. કારણ કે એ ઇનર ડાયલોગ આપણને શું થાય કે એનું જે પ્રત્યુત્તર થવાનું, એક સ્ટ્રેસ લેવલ ક્રિએટ થાય ઘણી વાર નેગેટિવ હોય તો તેની અંદરથી આપણા શરીર પર જ અસર થાય. તો હવે જે બોડી માઇન્ડ કનેક્શન છે તે હવે અહીંયા આવ્યું, આપણે જોયું. કારણ કે માઇન્ડ, ઊંઘતું માઇન્ડ, જો તમારી પરમિશન વગર જો આ બધા વિચારો આપણે આવે, પ્રત્યુત્તર કર્યા કરે, રિએક્શન, આપણે રિએક્ટિવ નેચર છે. અંગ્રેજીમાં કહે છે કે યુધર યુ કુડ બી રિએક્ટિવ ઓર રિસ્પોન્સ. કોઈ પણ ઇવેન્ટ બને તો તમે રિસ્પોન્સ કરો છો કે રિએક્ટ કરો છો. જો રિએક્ટ કર્યા દેટ મીન્સ યુ આર અસ્લીપ. પેલો માણસ કે પેલો બનાવને લીધે તમે રિએક્શનમાં ઉતરી પડ્યા. અને રિએક્શન જો નેગેટિવ હોય તમારું તો સ્ટ્રેસ લેવલ તમારી અંદર પહેલા પેદા થાય. અને નુકસાન કોને થાય? તમને પોતાની જાતને થાય. સામેવાળાને થાય કે નહીં થાય એની તો કોઈ આપણે ગણતરી નથી કરતા. આપણે આપણી ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે, એટલે આપણે જોવાનું છે કે મારે કોઈ મારા શરીરને હાર્મ નથી પહોંચવું, કે મારા ઘરમાં મારા પાર્ટનર, મારી પત્ની, મારો પતિ મારા પુશ બટન દબાવે, કે મારા બાળકો, ત્યારે હું ખળભળી જાઉં છું? સ્થિતપ્રજ્ઞ રહી શકું છું? કેમ નથી રહી શકતો? હું કેવી રીતે લાવું એ સ્થિતપ્રજ્ઞતા કે મારી આગળ પાછળ ગમે એટલું પ્રેશર આવે, કે તમે સમાજ સેવા કરવા નીકળ્યા હોય ને તમારા પર કાદવ ફેંકાય, તો પહેલું પ્રત્યુત્તર એ કાદવ ફેંકવા વાળો તમારો ટેસ્ટ લઈ ગયો, એ પહેલા વિચાર કરવાનો. કારણ કે જે પેલા બુદ્ધની વાત આપણે પાસ્ટમાં પણ કરી કે બુદ્ધ એક ગામે ગયા અને બધા લોકોએ ગાળો આપી, પણ બુદ્ધ કશું નહીં બોલ્યા. ચાલો એમ કે તમારું પત્યું તો હું જાઉં એમ કે. તો પેલા કે આટલું બધું તારું અપમાન થયું, કશું નહીં કહ્યું? તો કે ના, મારી અંદર જે ગ્રાહક હતો એ જતો રહ્યો, તમે 5 વર્ષ મોડા પડ્યા એમ કે. 5 વર્ષ પહેલા આવેલા હોતે તમે તો હું એમ કે જવાબ આપતે એમ કે. પણ એમ કે ચાલો તમને એક બીજી વાત કરું કે ભાઈ, આ હું બીજા ગામમાં ગયેલો ત્યાં બધા મારું સન્માનિત કર્યો, મીઠાઈ લાવેલા, પણ મેં મીઠાઈ ખાધી નહીં, બધી તે શું કર્યું હશે? તો કે લોકો ગઈને વેચી દીધી હશે. તો બસ, તો હવે તમે પણ, હું આ લેતો નથી એટલે તમે શું કરવું એ તમને ખબર, કે તમે ગઈને વેચી દેવ એમ. જે ગાળો મને આપતા હતા તેની વાત કરી. તો એ જે ચિત્તપ્રજ્ઞતા આપણે આપણા દૈનિક જીવનમાં, કે આપણી આજુબાજુના જ પારિવારિક સંબંધો, પારિવારિક એ છે આપણા પતિ પત્ની કે જે સંબંધમાં છે બધા, એ લોકો આપણું ટેસ્ટ લેશે. એટલા પછી હવે ખ્યાલ આવ્યો કે વાય અર્થ ઇઝ અ સ્કૂલ ટુ ગ્રેજ્યુએટ. તો એ આપણે જોવાનું છે કે ભાઈ આ એક સ્કૂલમાંથી મારે જાગવાનું છે. આ અલગ અલગ નથી એમ, પછીથી મર્જ થઈ જાય છે કે સંસારિક કામો એટલે હવે સો કરવો પૂજા. યાદ આવ્યું? કબીર સાહેબ કેટલું સિમ્પલી વાત કરી દીધી મિત્રો, કે સો કરવો પૂજા. પણ એ પૂજાનો ભાવ, જે કાર્ય કરતી વખતે જાગરણ હોય, એટીટ્યુડ હોય, ભાવ હોય તમારો, એ તમારે હોશ થશે તો 100% તમે એ લાવીને કરી શકશો. આજુબાજુનું વાતાવરણ તમારા પર પ્રેશર કરીને તમને હલાવશે, કોશિશ પણ કરશે, પણ એ જ તમારી એક્ઝામ, આપણી એક્ઝામ. અને એનાથી એ થાય. એટલે કબીર સાહેબની જે વિચારની વાત કરી, તો એ વિચાર એના એકદમ નવા એટલે એકદમ બ્રાન્ડ ન્યૂ હોય. જ્યારે આપણા જે બધા રિપીટિટિવ સેમ વિચારો હોય એ નથી. નહીં તો આપણું જીવન પતી જાય ને વિચારો થોડું ઘણા બદલાય, પણ બધા તો તેવા જ રહે એમ. તો કંઈ ના કહી આયા ના ગયા
कहे 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 कबीर संसार सब झूठा राम रतन धन पाया. કેટલી વાત કરે કે એ પણ ક્યારે સંસાર જૂઠો એટલે એવું નથી કે આ બિલ્ડિંગ નથી કે આ એ નથી આપણે વૃક્ષ નથી કે એની વાત નથી કરતા, પણ કબીર સાહેબ કહે કે આ જે હું અલગતાથી જોતો હતો કે ભાઈ હું અને આ ક્રિએટર અલગ છે અને બીજો અલગ છે. જે રીતે પેલું ચોરો કે સંગ ચોરી કરકે ચોરો કે संग चोरी करके बदमाशों में भेड़ो तू चोरी करके तू भग जावे पकड़ने वाला तू का तू जेनी बात करे से कबीर साहेब. तो ते तू का तू ए लेवले अनुभूति थी एक कबीर साहेब के जानी जाए અને પછી કહે કે આ સંસાર સબ જૂઠા. એ સંસાર કે જે અલગતા કે એક જુદું જુદું બતાવે છે એમ કે ભાઈ હું અલગ છું, પેલો અલગ છે, પેલો અલગ છે. હા, સારી રીતે અલગ છે બધા, પણ જે તત્વ લેવલે છે એ તમે એક છો. એ કબીર સાહેબ કહે છે કે તમે અને જે કોઈને પ્યાસ હોય ને જે કોઈની પાસે સમય હોય તો તે લોકો તરફ તમે આપણે જઈ શકીએ. તો ધીરે ધીરે એ જાગરણ કેળવવામાં કેવી રીતે કેળવવું તો એથી ચર્ચા પણ થવી જોઈએ, કારણ કે જેમ પ્રશ્નો આવશે તેમ તેમ એના પણ ઉત્તર મળશે આપણને કે ભાઈ હું જાગું કેવી રીતે, હોશમાં કેવી રીતે. એમ તો સામાન્ય રીતે હું તમને કેમ કે એક વસ્તુ કે તમે પાણી પીતા છો તો હવે એવું કરજો કે એકદમ ધીરો બધો એક વખત પર દિવસ દરમિયાન એકદમ કે આ મેં ગ્લાસ લીધો, ગ્લાસ લઈને મારા હોઠ પાસે ગયો, પાણી ગરમ ઠંડુ કેવું હતું બધો એનો થોડો 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 જો તો આંખ મીચીને બધો એનો એ કરો, જાગરણમાં કરો. એમ એકદમ જાગરણમાં કરો. જે રીતે બુદ્ધની પેલી કઈ છે તેમ કે બુદ્ધના કાન પર આવીને માખી બેસી તો એને ઉડાડી અને પછી ઉડાડીને વળી પાછો બીજી વાર હાથમાં આવ્યો. એટલે ત્યારે કે કેમ કેમ માં તમે 2 વાર માખી તો જતી રહેલી કે ના, પહેલા હું મૂંગમાં હાથમાં આ માખી ઉડાડી હવે જાગૃતતામાં માખી ઉડાડું છું એમ કે. તો આપણે પણ પાણી પીવું, નાસ્તો કરવો, ઇવન તમે ફ્રૂટ લેવ ગમે તે કંઈ તો એને એટલી ધીરી ગતિએ કરો, એકદમ જાગૃતતાથી એનો સ્વાદ ના બધું માણો તો ધીરે 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 જાગૃતતા વધશે. ને જાગૃતતા વધશે ને પછી હું તમને કહું કે એક દિવસ તમારી અંદર એનું જાગૃતતાનો જે આ ધાગો છે ને સતત રહેશે. અને એ જ્યારે સતત રહેશે ને ત્યારે તમને લાગે કે શું હું બહાર જાઉં તો આકાશ જોઉં છું, વૃક્ષો જોઉં છું, આ મનુષ્ય દરેક મનુષ્યને જુદા જુદા રૂપે જોઉં છું, પરંતુ એનો એક કોઈ પ્રભાવ જે રિએક્શન જે તમારામાં આવવું જોઈએ ઓટોમેટિક એમ કે તે કે ભાઈ બહુ સુંદર કાર જોઈને કે ભાઈ કોઈ જેલસી આવે કે પોતાને કહો મારી પાસે કેમ કાર નહીં મળે કે હું પોતાની જાતને પેલું નીચું ગણી કાઢીએ કે વોટ એવર ઇટ ઇઝ ધ ઇનર ડાયલોગ વી નો ઓનલી વોટ હેપન્સ વિધિન અસ. બીજાને તો ખબર નથી પડી, આપણી વાઈફ બાજુમાં કે પતિ બાજુમાં તેને પણ નથી ખબર પડતી કે વોટ થોટ્સ આર ગોઈંગ ઓન ઇન અવર હેડ. પણ એ એક બધું ધીરે ધીરે જતું જ રહે, કારણ કે ચોર કોઈ ઘૂસવા જ નથી દેતા. હવે તમે જાગી ગયા છો અને એ જાગરણ લાવવું કબીર સાહેબ દરેક પદોમાં ગમે તેવા પદોમાં આપણને જુદી જુદી રીતે કહે છે કે તું જાગ કે મનસા દેહ દેવતા કો દુર્લભ. પણ એ ક્યારે તું જાગીને જોશે તો. જે નરસિંહ કહે ને કે જાગીને જોયું તો જગત દિશે નહીં, અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત પાસે એમ કહી તેમ. તો એ માટે હું સૌને વિનંતી એ જ કરું કે તમારા ક્વોલિટી ઓફ ક્વેશ્ચન્સ રેઇઝ કરો તો ક્વોલિટી ઓફ આન્સર્સ તમને મળશે. અને સ્થિતપ્રજ્ઞતા કેળવવાની પ્રયાસ કરો. અને આ એક સંસારિક ટેસ્ટિંગ ગ્રાઉન્ડ છે, એક આપણો એક્ઝામ, આપણે સ્કૂલ પણ છે, એક્ઝામ પણ આપવાની છે. અને અંતમાં બસ એ જ આપણે પ્રયત્નો દ્વારા એક દિવસ કૃપા ઉતરે અને કૃપા દ્વારા આપણે સંપૂર્ણ જાગૃતતા કે તત્વમસી શ્વેત કે તું જે તારામાં છે મારામાં છે પોતાની અનુભૂતિથી આપણે જઈએ એ આપણી વિદાય. અને જે દિવસે તે વિદાય આપણી લઈએ ત્યારે જ્યારે દેહ અને આત્માનું સેપરેશન થાય, જેવી રીતે અત્યારે રોકેટ આકાશમાં જાય છે, અત્યારે બધા સામાન્ય માણસો પણ અવકાશમાં જવા માંડ્યા, તો જે સેપરેશન
ઓફ ધ રોકેટ પછી અનંતની યાત્રામાં જાય અને જે સ્થૂળ છે તે નીચે ઉતરી પડે એમ. તો એ દશા આપણી આવે, સમય આપણો આવે તો આનંદથી જઈએ. ત્યારે કબીર સાહેબનું જે પદ સાથી છે યાદ કરીએ કે જબ મેં પેદા હુઆ જગ હસે હમ રોય, એસી કરની કર ચલો હમ હસે જગ રોય. તો એ અનુભૂતિના લેવલમાં આવે. તો મિત્રો આજનો સમય મારો, હવે પ્રશ્નોત્તરી કોઈને હોય આ બાબતમાં તો વી કેન કન્ટિન્યુ. પ્રફુલભાઈ. સરસ સત્સંગ આજનો. કહત કબીર દીવાના, સુંદર કબીર ભજનની સમજૂતી આપણે આ જીવનની અંદર આ જાગૃત રહીને જે કાર્યો કરવાની વાત કરી, બહુ સરસ, દિલને સ્પર્શી જાય તેવી વાત છે. હવે જાગ્રત ભક્તજનો થોડા ઘણા જાગેલા છે આપણે, તો આપણે એવા પ્રશ્નો એમને કહ્યું તે પ્રમાણે પૂછીએ, એમને થોડું ઘણું એડ ઓન કરીએ અને ન સમજાયેલી વાતોને ખરેખર સાચી રીતે સમજીએ. તે માટે આવો અને આપણે આપણા માનનીય ભાઈ શ્રી રાજુભાઈને સાથે કંઈ ચર્ચા કરીએ. પ્લીઝ. કોઈને પણ આજના રાજુ મામાના વક્તવ્ય વિશે સવાલ હોય તો પ્લીઝ રેઝ યોર હેન્ડ. Type questions on chat box here as well. Govind Kaka, go ahead. Unmute karjo Kaka. You can unmute yourself first, please. Check the request on your screen, Kaka. You can unmute. There you go. Go ahead. ઓકે, સૌને રામ કબીર. રાજુભાઈ અને આપણી કબીર વિઝડમની ટીમ, ખૂબ સુંદર સુંદર વાતો. રાજુભાઈ, આજે તમારું બહુ હાયર લેવલનું, આ તો બધું માસ્ટર્સ લેવલની તમે વાત કરી છે આજે. એટલે સામાન્ય અમારા જેવા જેણે બહુ ઊંડાણમાં નથી અભ્યાસ કર્યો એને માટે જરા ટફ છે, પણ ખૂબ સરસ વાત કરી. પણ આ બુદ્ધનો જે સમાધિ, એનું બુદ્ધનું જે એ અંતિમ ધ્યેય છે તે સમાધિ છે. અને કબીર સાહેબનું સમાધિથી ઉપર એક લેવલ તમે જે વાત કરી એ તુર્યાતી, એ બે લેવલ છે. તો તુર્યાતી લેવલ એ કબીર સાહેબનું અંતિમ લેવલ કહેવાય છે અને બુદ્ધનું એ સમાધિનું કહેવાય છે. હું તમને આ ક્વેશ્ચન એટલા માટે નથી પૂછતો, પણ મને જિજ્ઞાસા થાય કે એ બેમાં ડિફરન્સ શું પડે, એ બેનો શું ક્યાં જુદા પડે છે. કારણ કે કબીર સાહેબ એવું માને છે કે સમાધિ એ મોક્ષનું મુક્તિ નથી. મુક્તિ એ તુર્યાત અવસ્થા છે એવું માને છે. તો તુર્યાત અવસ્થા કહેલો હોય અને આ સમાધિ તો આપણે જાણીએ કે બુદ્ધે જે વાત કરી 8 સ્ટેપ આપણા, તો એ 8 સ્ટેપમાં તમે સમાધિ અવસ્થા પ્રાપ્ત કરો. તો આ મારા જાણ પૂરતી કહું છું કે તમે જરાક એમના કઈ ધ્યાનમાં આપો, મને એને પ્રકાશ પાડો. હા, એ છે ને ગોવિંદજી કે કબીર સાહેબ કે સહજ સમાધિ ભલી, રાઈટ? કબીર સાહેબ વારંવાર કહે છે કે સહજ સમાધિ ભલી. હવે આ ફર્સ્ટ ઓફ ઓલ સોરી જો આજનું થોડુંક ઊંડાણનું લાગ્યું હોય, પરંતુ કબીર સાહેબને સમજવું હોય તો આપણે થોડુંક તો ઊંડાણમાં જવું જ પડે. નહીં તો પછી સરફેસ લેવલે થેન્ક યુ વેરી મચ, વેરી નાઇસ, વેરી નાઇસ, વેરી નાઇસ કર્યા કરીએ તો શું થાય કે બસ આપણે તેવા જ રહીએ. પછી ખાલી દર વર્ષે આપણા કેક પર એક કેન્ડલ વધે
બસ એટલો જ ફેર પડે. તો આ એટલા માટે જ કે જો ઊંડાણ પર લઈ જવું હોય તો પછી આપણે આ સર્ટન લેવલે તો કરવું જ પડે, તો જ આપણે થોડુંક શેકઅપ થઈએ. નહીં તો પછી શું થાય કે પેલું વિન્ટરમાં ઊંઘતા હોય અને ધાબરો આપણે ઓઢીને સૂઈ રહીએ તો સવારનો સમય ઉઠવાનો સમય જાય ત્યારે ઉઠવાનું આપણે જાગવાનું ગમતું જ નથી, ઉઠવાનું ગમતું જ નથી. એમ તે મનુષ્યનું મન પણ એવું છે કે આપણને જાગવા નથી દેતું એમ, કારણ કે જાગવાથી એનો પોતાનો હકુમત જતી રહી. પણ એનીવે વી કમ બેક ટુ સમાધિ. હું તો એમ કેમ કે એ બહુ બધી પંચાયતમાં પડવા જેવું નહીં મળે કે સમાધિ ઊંચી કે તુર્યાવસ્થા ઊંચી. એ બધું મન એક જાતનો ખેલ ખેલાવે આપણી પાસે. મન શું કરે કે તમને મેં આગળ વાત કરી તેમ કેમ વ્યક્તિગત જર્ની છે એટલા માટે વાત કરું છું. જો જાગરણમાં જવું હોય તો મનના ખેલમાં આ મન કેમ આઉટવર્ડનું બધું ફિક્સ કરે તેમ મને બધી સમજ પડી જવી જોઈએ એમ. એનાલિટિકલમાં જો જાઓ ને તમે તો કોઈ દિવસ, કારણ કે તમે એક પ્રશ્ન થશે તેનો જવાબમાંથી મન પાછું બીજો પ્રશ્ન ઊભો કરશે. એટલે ગોવિંદજી, હું કેમ કે સમાધિ, તુર્યાવસ્થા એ બધી વસ્તુ શું છે કે તુર્યા એટલે સંપૂર્ણ જાગૃતતા, કે તમે ઊંઘમાં પણ જાગતા છો. ઊંઘમાં જાગતા એટલે સ્વપ્ન જતા રહે, કારણ કે સ્વપ્ન આવે એટલે તમને ખબર કે આ તો જૂઠું છે, આવે જ નહીં, સ્વપ્ન જ નહીં આવે, કારણ કે તમે જાગતા હો એમ. તો સમાધિ શું છે કે ભાઈ સમાધિમાં પણ આ જ વસ્તુ છે કે તમારી સંપૂર્ણ જાગૃતતા જ હોય છે. અને સંપૂર્ણ જાગૃતતાની અંદર જ તમે પેલું કે આ બધી વસ્તુ જે એક દિવસ જે મને એવું લાગે કે સંપૂર્ણ જાગૃતતાની અંદર એક કબીર સાહેબ કહીને ઘૂંઘટ કે પટ ખોલ તો હે પિયા મેલેંગે, તેમ એ આખું આવરણ જે ઊંઘ છે તૂટી જતી છે. એમાં સમાધિમાં પણ એ જ તૂટી જાય. અને પછી આપણે તુર્યાવસ્થા હોય તેમાં પણ એ ખાલી કહેવાનું આપણે વસ્તુ જુદી જુદી છે, પણ એ અનુભવની ચીજ છે. એને આપણે એનાલિટિકલ માઇન્ડથી સમાધિ સારી કે તુર્યાવસ્થા સારી કે કઈ ઊંચી કે કઈ નીચી, એ એમાં તો ફક્ત મનની એક રમતમાં જ પડી જઈએ ગોવિંદજી. And there is no end to it. બીજી વાત કરીએ આપણે જરા. હા, કે જે કબીર સાહેબના તત્વજ્ઞાન છે અને એમાં જે આપણે આજે યોગની વાત છે, તો યોગ એ ઉત્તમ વસ્તુ છે, સૌથી ઉત્તમ. પણ કબીર સાહેબ ને લાગે છે કે એ શુષ્ક છે. આપણે જાણીએ છીએ કે યોગ એ ઉત્તમ છે, કારણ કે એ જ આપણું મનને સ્વસ્થ કરવામાં ખરેખર ઉપયોગી છે. પણ કબીર સાહેબના થોડુંક આપણે જે મનન કર્યું, વાંચ્યું છે તે પ્રમાણે એ ભક્તિ ને જો રસ લગાડવો હોય, ભક્તિ અને યોગ આ બે જુદા નથી, પણ યોગ ની સાથે જો ભક્તિ સંપૂર્ણ જોડાઈ જાય તો પછી એમાં તમને આનંદથી આપણે આગળ વધી શકીએ એવું માનવું છે. અને એટલા માટે કબીર સાહેબ આ કહે છે કે સંતો સહજ સમાધિ ભલી. તો એ સહજ સમાધિ ભલી એટલે કે તમે ઉઠતા, બેસતા, ચાલતા, મંદિરે જાઓ, ગમે ત્યાં જાઓ, કોઈ બી કામ કરતા જાઓ, તો તમે તમારા રામ નામમાં કે જે તમે એમાં લીન થઈ જાઓ. ને તમે જે આગળ કહી ગયા ને કે માણસને મીરાને ગાંડી કહેવામાં આવતા, કારણ કે એને બધું જ છૂટી ગયું એનું. એ પોતાનું કોઈ વસ્તુ જ હતી નહીં, પોતે છે કે નહીં એ બી એને ખ્યાલ નહોતો. આપણે એ લેવલે નથી જઈ શકતા. પણ આ કબીર સાહેબની જે સહજ સમાધિ ભલી છે એ એક આપણે વધારે સમજવા જેવું છે. એ સહજ સમાધિ નો મિનિંગ શું કબીર સાહેબ કહેવા માંગે છે કે એ સૌથી ઉત્તમ મારી દ્રષ્ટિએ એ વસ્તુ છે કે તમે જીવતા જીવતા, આપણે બધા જે લોકો સામાન્ય લોકો છે, એ સામાન્ય લોકો જીવતા જીવતા કેવી રીતે તમે આ મોક્ષમાં જઈ શકો, એ સહજ સમાધિમાં
સમાઈ જાય છે. તો એ વિશે થોડુંક આપણે વધારે મને જાણવું જોઈએ. મને તમે કંઈક થોડુંક આપો. હા, તે જો આમાં શું છે કે કબીર સાહેબ છે ને એ સીધી વાત કરે છે, એકદમ ઊંડાણની વાત કરે, પણ એ છે તે આપણને કોઈ સિસ્ટમ નથી આપતા. ઓકે, કે ભાઈ, કારણ કે દરેક વસ્તુમાં શું છે, સાધન જોઈએ. આજે તમે કે ભાઈ મારે 70મા માળે ચડવું છે, તો કે ભાઈ કાં તો તમે એલિવેટર લેવ, કાં તો તમે સ્ટેરકેસ ચડો, બરાબર? કારણ કે કોઈને કઈ વસ્તુ જોઈએ તો ખરી તમારે એમ. તો આ જે બધા જે યોગ છે, અષ્ટાંગ યોગ પતંજલિના, એ બધા યોગ શું છે કે આપણને એક સિસ્ટમ આપે. કારણ કે દરેક વ્યક્તિને સામાન્ય રીતે કેમ કે ભાઈ આજે બહુ ફેમસ વસ્તુ થઈ ગઈ છે કે ભાઈ આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. આર્ટ ઓફ ડુઈંગ નથિંગ. આજે તમે જાઓ તો કોઈ પણ વ્યક્તિ કે કોઈ સદગુરુ છે કે શ્રી રવિશંકર છે કે લોકો કહે છે કે ભાઈ ડુ નથિંગ. તો પહેલા વ્યક્તિને ખબર ભાઈ ડુ નથિંગ શું છે, શું ડુ નથિંગ એટલે મારે કરવાનું શું? તો પેલો કે ડુ નથિંગ, પણ મારે ડુ નથિંગમાં કરવાનું શું એમ. એટલા માટે જે કબીર સાહેબનું જ્ઞાન છે ને સીધું સચોટ, પરંતુ એક મને પોતાનો મારા અનુભવ પ્રમાણે લાગે કે કોઈ સિસ્ટમ નથી આપતા. દરેક મનુષ્ય બીકોઝ આપણે યુનિવર્સિટી કોલેજ બધે ગયેલા એટલે આપણે સિસ્ટમમાં માનીએ કે ભાઈ મને કઈ સિસ્ટમ, મને કઈ સાધન આપ, કે સાધન દ્વારા હું આગળ વધું. રાઈટ? કારણ કે માઇન્ડને શાંત કરવું, હું કે આપણે આપણે નાના છોકરાને કે શાંતમાં બેસી રહે નહીં ભાઈ, તો કુદાકુદ કરે. રાઈટ? તો સેમ વસ્તુ આપણા મનને હું શાંત કેવી રીતે કરું, તો એના માટે આપણે સાધન અને ટેકનિક જોઈએ ને જોઈએ જ. કારણ કે પછી તમે કેમ ભક્તિ માર્ગ હોય કે ધ્યાન માર્ગ હોય કે જ્ઞાન માર્ગ હોય, ગમે તે રીતે તમે મનને શાંત કરવાની પહેલા એક તમે સાધન કરો, ને તો જ તમે શું કરો કે ધીરે 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 એ સિસ્ટમથી આગળ વધો. અને પછી તમારે ભક્તિ માર્ગ, આપણે ધ્યાન માર્ગ, જ્ઞાન માર્ગ અને કર્મ માર્ગ ચારે ભેગા કરવા હોય. કારણ કે એકબીજાને શું થાય કે પછી અંતમાં તમે જો કે દે આર સપોર્ટિંગ ઈચ અધર, કોડિપેન્ડન્ટ. કારણ કે તમે કર્મ કરવા જાઓ ત્યાં પરીક્ષા લેવાય, તમને માન મળી ગયું, 2-4 જણા ફુલાર પહેરાવી દીધા, અને તમે એમ કે હો ગોવિંદજી હા હા ચાલો કે ભાઈ હો રાજુભાઈ હા હા એમ. સી તે વખતે એમ ભક્તિમાં તમે ડૂબી ગયા કે હું 4 કલાક ભક્તિ કરું, બીજા કોઈ સારાઓ કઈ કરતા નથી. સી અગેન થિંગ આવી જાય. એટલે દરેકની અંદર ઇન્ટરડિપેન્ડન્ટ છે. એવી જબરી રમત રમાય છે મનની કે મન જ્યારે એકદમ અનમની દશા, જે કબીર સાહેબ કહે છે જતા રહીને કે મન કે બહુત રંગ હૈ છીન છીન બદલે સો એક રંગ મેં જો રહે એસા બીડલા કોઈ. તો એ દશાની પણ તમે કીધું એમ કે આ બધી ઊંડાણની વસ્તુઓ છે, ઘણા બોરિંગ લાગે બિચારાને, પણ હવે ધીસ ઇઝ હાઉ વી કેન એલિવેટ અવર સેલ્સ એમ. ઓકે પ્રફુલભાઈ. રામ કબીર. Prafulbhai, and then Daya Kaka is raised hand as well. Prafulbhai, go ahead. હા રાજુભાઈ, આપણે આ અનમનની જે તમે વાત કરી તેમાં હવે મનને આપણે સમજીને એ પ્રમાણે બધા ઇન્દ્રિયો ની ઉપર આપણું મન આવી જાય અને ઇન્દ્રિયો દ્વારા આપણું બધું કાર્ય આપણે કરીએ. હવે અંદરની જે આ કેમિસ્ટ્રી છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો એમાં મનને તો આપણે પ્રયત્ન કરતા છે, થોડા ઘણા અંશે આગળ વધેલા છે અને ઘણું કરવાનું બાકી છે. તો મનની સાથે સાથે આ ચિત્તને જે મણી લીધું છે, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, તો હવે એની સાથે આ કઈ ચિત્ત, સત ચિત્ત, આનંદ, એ જ પરમાત્મા, એને જ શુદ્ધ કરવાની વાત આપણે કરવી જોઈએ થોડીક. એવું કંઈક સમજણ પાડો ને અમને. ઓકે. સચ્ચિદ આનંદ શું થાય કે આપણું અનમની દશામાં પહેલા એને આપણે આજ સમજીએ કે ભાઈ આ મન મારું શું છે, એ શાનું બનેલું છે, રાઈટ? અને એ ઇન્દ્રિયો દ્વારા ઇન્ફોર્મેશન આવે બહારથી, અને એનું ઇન્ટરપ્રિટેશન, અર્થઘટન કરીને કેમ આ બધો કરે છે. એટલા માટે જે બુદ્ધિ જે છે, રાઈટ, એને આપણે વિવેક જગાવવો પડે. એ વિવેક જ્ઞાન દ્વારા આવે. અને તમે પેલું કઈ કે પેલું જે એક મહાભારતમાં જે સ્ટોરી છે કે
પાંડવો વનવાસમાં જાય છે અને બધા પાછા આવે છે અને એ લોકો એટલે કે વનમાં જાય છે અને પછી પાણીની તરસ લાગે અને પછી વારાફરતી ભાઈઓ એક બાજુમાં તળાવમાં પાણી લેવા જાય છે અને પછી વારાફરતી ત્યાં યક્ષ એક બેઠેલો હોય છે, એને શ્રાપ મળેલો હોય છે. એટલે જે કોઈ ભાઈ પાણી પીવા જાય તેને એક જ વસ્તુ કહે કે તારે પ્રશ્ન હું પૂછું તેને જવાબ આપવાના, જવાબ નહીં આપે તો પણ મરી જશે ને ખોટા જવાબ આપે તો પણ મરી જશે ને જવાબ તો આપવા જ પડે, જવાબ આપવા વગર ભાગે તો પણ મરી જશે. એટલે એવી પરિસ્થિતિમાં વારાફરતી બધા ભાઈઓ મરી જાય છે. એટલે યુધિષ્ઠિર જાય તો યુધિષ્ઠિરને પૂછે કે જીવનમાં તો શું જોઈને શું શીખ્યો? તો કે જ્યારે યુધિષ્ઠિર કહે છે કે જીવનમાં મેં જોયું કે મનુષ્ય જાગતા પણ જાગતો નથી અને શીખતા પણ શીખતો નથી. અને એટલે જ આપણે કહીએ ને ઘણી વાર કહીએ કે ભાઈ હું હવે ક્રોધ નથી કરવાનો, ચાલ ભાઈ અપસેટ નથી થઈ જવાનો, મારો સ્વભાવ જોતા કે અપસેટનેસ નો હોય તો કે ભાઈ હું એંગ્રી થતો હોય તો પણ કેટલાક કલાક ચાલે, કેટલાક દિવસ ચાલે બિફોર યુ ગેટ એંગ્રી. ધેટ મીન્સ એ જે વિઝડમ છે, વિવેક છે, વિવેકનો દીવડો જાગતો રાખવો એમ. અને અહંકાર જે છે એ જે અહંકાર છે એ આઈડેન્ટિટી છે ને એ સંસાર માટે જરૂરી છે. કારણ કે તમે સંસારમાં બીજા જે બધા અસંખ્ય લોકોમાં એ જ રમી રહ્યો છે. કબીર સાહેબ કે તે અનંત લોકો મેં રમી રહ્યા જાકે રંગન રૂપ, પણ એ બધાનું માઇન્ડ સ્લીપ છે, અસ્લીપ છે, બધા ઊંઘતા છે. એ ઊંઘતા માઇન્ડની અંદર તમારે એક જાગતા વ્યક્તિ તરીકે રહેવાનું છે. એટલે શું થાય કે અહંકાર એક આઈડેન્ટિટી તમે જાઓ, પરંતુ એ આઈડેન્ટિટી પર તમારો પ્રભાવ છે, નહીં કે આઈડેન્ટિટી તમારા પર પ્રભાવિત છે. ઊંઘમાં તમારા પર પ્રભાવિત કરી જશે, જાગરણમાં તમે એના માસ્ટર હશો. હવે જાગરણમાં તમે જ્યાં જાઓ ત્યાં તમારી માસ્ટરી હોય. પરમિશન વગર તમારાથી એક પણ શબ્દ બોલાય પણ નહીં. તમારા ફિલ્ટરેશનમાંથી પરમિશન પછી જ તમે શબ્દ બોલો, પછી તમે એક્ટ કરો. પરંતુ વિવેકનો દીવડો જાગતો હોય તો કેન યુ ઇમેજિન તમારા કોઈ અપશબ્દ બોલાય કે કોઈ અશુભ કાર્ય થાય? અશુભ એટલે કે ખોટું કાર્ય થાય, કોઈને હાનિ પહોંચે? નહીં પહોંચે. પરંતુ એના પરથી જે સતત આપણી સાધના કરવી પડે, તો એ સાધના કરવા માટે કેટલા રેડી એમ, કારણ કે બીજી બધી પ્રાયોરિટી હોય ને આપણી એમ જીવનમાં એમ. પણ એ એટલા માટે સમન્વય કરવાની ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ રાજુભાઈ. ઓકે, આ પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, કેન યુ શેડ સમ? ઓકે, Yeah, I'll read that after Dayakaka's question. રામકબીર સાહેબ, સૌને રામકબીર સાહેબ બનગી. સાહેબ, આજની ચર્ચા દરમિયાન બે વસ્તુ મને ધ્યાનમાં આવ્યા છે. એક, જાગ્રત સ્વપ્ન સુસોપતિ તુરિયા, ચારો મન કી ઝાઈ, मन अवतार असंख कला है, मन से दूसर नाही रे संतो, तन चीन्हे મન પાયા રે સંત. તો આ સમાજ આપણે અવસ્થાની વાત કરી સાહેબે. બીજી વાત છે સહજ સમાધિની. સહજ સમાધિ ભલી હે સંતો, सहज समाधि भली है, गुरु प्रताप जा दिन से लागे, दिन दिन अधिक बड़ी है संतो, सहज समाधि भली है. સાહેબ કહે છે કે તમારે ક્યાં જવાનું છે, તમારું પેલું છેલ્લું સ્થળ કયું છે, છેલ્લો મુકામ તમારો કયો છે, તે તમને ગુરુ સાહેબ તરફથી એનો ઉપદેશ મળે અને તમે ત્યાં જવાની કોશિશ કરો તો તેને સાહેબે સહજ સમાધિ કહ્યું છે. જ્યારથી આ લગન લાગે, જહાં જહાં ડોલે સોય પરે કર્મા, જો કછું કરે સો પૂજા, ગૃહ ઉજાડ એક સમ લેખે ભાવ મિટાવે દૂજા, આંખ ન મૂંદે કાન ન રૂંદે તનિક કષ્ટ નહીં ધારે, ખુલે નયન હસે પહેચાને સુંદર રૂપ નિહારે, શબ્દ નિરંતર સે મન લાગે, મલિન બાસના ત્યાગે, बैठत उठत कबहु न छूटे, ऐसी ताड़ी लागे, कहत कबीर सहज अति रहनी, सो परगट कर गाई, सुख दुख से कोई परे परम पद, सो पद है सुखदाई. આ સમાધિને માટે સાહેબે કહ્યું છે. તો સાહેબે કહ્યું છે કે ગુરુ પ્રતાપ, જ્યાં સુધી તમને સાચા ગુરુ તરફથી જ્ઞાન નહીં મળે
કે તમારે ક્યાં જવાનું છે ત્યાં સુધી તમે ક્યાં જાઓ. આ મન છે, કવિ સાહેબે કહ્યું, સંતો એ મન હે બડે જાલિમ, જાકો મન સે કામ પડો હે તાકો હુએ માલુમ. સંતો એ મન હે બડે જાલિમ. સાહેબ, આ મન છે એને ઘણી વખત ચર્ચા કરી, મન 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 મન, પણ મન મતંગ માને નહીં, ચલે સુરતી કે સાથ, દિન મહાવત ક્યાં કરે, અંકુશ નાહી હાથ. વગર અંકુશે સાહેબ આપણે ક્યાં જવા, કેમ કેમ મનને કંટ્રોલ કરવાનું? તો અંકુશ શું છે, અંકુશ કોને કહેવામાં આવે? જો એ અંકુશ જો આપણી પાસે આવી જાય તો આપણે થોડું ઘણું અગાડી 0.1% અગાડી જવાની કોશિશ કરીએ. પણ જો અંકુશ નહીં આવે સાહેબ, તો પછી આપણને હાથી ગમતા પાડી નાખે છે. એટલે મનને 4 અવસ્થાની વાત થઈ અને આ સહજ સમાધિની વાત થઈ. સાહેબ, વાત તો બહુ કરવાની છે, બહુ લાંબી વાત કરવાની છે સાહેબ, તો મને માફ કરજો. રાજુભાઈ, થેન્ક યુ વેરી મચ. અને મિસ્ટર પ્રેસિડેન્ટ, થેન્ક યુ વેરી મચ. Thank you, Kaka. Thank you. Your inputs are always welcome. There is a question, Raju Mama, up here. I'm going to read that. Ram Kabir, can you shed some lights on specifically what tools you use to silence your mind, and which tool is most practical for people of all ages in this fast-paced world? A very good question. Very, very, very nice question. તો જો આપણે કબીર સાહેબને જો લઈએ તો કબીર સાહેબ આપણને એક મેં પોતે જે સાધન પહેલા તો એ કહ્યું છે, મેં પણ મારી પણ શોધ હજુ ચાલુ છે, એટલે બધે કંઈ પહોંચી નથી ગયો, પરંતુ there are definitely certain individual benefits I have derived, to keep peace of mind. તો કબીર સાહેબ પણ કહે છે કે તમારી જે બ્રીધિંગ છે, બ્રેથ જે સતત ચાલુ રહે છે 24 hours, તમે ફૂડ વગર જીવી શકો, પાણી વગર જીવી શકો થોડોક વખત, પણ બ્રીધિંગ વગર આપણે જીવી નથી શકતા. એ તો આપણને બધાને જ ખબર છે. ઇટ્સ અ વેરી ફંડામેન્ટલ 101. તો બ્રીધિંગ ને જો તમે ફોકસ કરો ને, અને બ્રીધિંગની ટેકનિક સર્ટન સો મેની ડિફરન્ટ ટેકનિક આજે તો અવેલેબલ છે. આજે તો ઇવન બ્રેથ વર્ક ઇઝ અ બિગ થિંગ ઇન વેસ્ટર્ન કલ્ચર. એ લોકો આપણે પ્રાણાયામ કહેતા, આ લોકો બ્રેથ વર્ક કહે છે, because they have to market it and sell it and make the a profitable capitalistic business model, which is fine, nothing wrong with it. તો આપણે જે બ્રીધિંગ ટેકનિક જે છે ને એ જ સિમ્પલ. કબીર સાહેબ તો 2-4 કેટલી સાખી છે, પણ 2-3 બહુ પોપ્યુલર છે સાખી. કબીર પેલું આપણે કબીરા કહે ને, માલા બનાઈ કાસ્ટ કી બહુત જતન કા ફેર, માલા શ્વાસો શ્વાસ કી જામે ગાંઠ ન બેર, એમ કહે. તો સાયલન્સિંગ ધ માઇન્ડ, હવે તમને એક શોર્ટમાં કહી દઉં કે માઇન્ડ ઇઝ લાઈક અ ઘોડો અને બ્રીધિંગ ઇઝ લાઈક અ ઘોડે સવાર. જો ઘોડે સવાર જે હોય છે એ સોરી, ઘોડો જે એ છે તે તમારો શ્વાસ, અને ઘોડે સવાર છે તે તમારું મન. તો જો તમારો શ્વાસ કાબુમાં હશે, જો સમતુલિત હશે, જે રીતે ઘોડાની ચાલ જો સારી હોય, રિધમેટિક હોય, તો માઇન્ડ હેવ અ વેરી ગુડ પેલું કે તેમ એક એક્સપિરિયન્સ. તો તમારો શ્વાસનું નિયંત્રણ એ પ્રાણાયામથી તમારે શીખવું પડે. અને અસંખ્ય અનેક પ્રાણાયામો છે ને ધીરે 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 શું થાય કે શ્વાસ જેટલો રિધમેટિક અને ડીપર હશે એટલું તમારું માઇન્ડ શાંત થવા માંડશે અને વિચારો ઓછા આવશે. વિચારો જતા નથી રહેતા. આઈ ડોન્ટ થિંક એનીબડી એઝ લોંગ એઝ યુ આર ફિઝિકલ મટીરિયલિસ્ટિક, આ દેહની અંદર વિચારો જતા નથી રહેતા, પણ ઓછા થવા માંડે, બહુ ઓછા થઈ જાય. મારો તો દાખલો છે કે મારા ઘણા બધા ઓછા થઈ ગયેલા. જે પહેલા હું 25% જે બધા વિચારો આવતા તે બધા ઓછા થઈ ગયા. એ ઓછા વિચારોને લીધે પીસ આવે. અને એટલા માટે learn different breathing technique. There are so many of them. Whichever is resonate with your heart, follow, પણ એની પ્રેક્ટિસ તમારે કર્યા કરવી પડે. તો breathing and mind are completely together, and I would say silencing or slowing the thoughts down, breathing is the number one thing. I hope I answered. બીજા બધા ટૂલ્સ છે. ધારો કે તમે સાઉન્ડ યુઝ કરો, ઓમનો જો તમે ઉચ્ચાર કર્યા કરો, અને ઓમના ઉચ્ચાર કરતી વખતે એક ધ્યાન રાખવાનું કે તમારી જીભ તાળવે લઈ જવાની પાછળ, અને ફોકસ અહીંયા સહસ્ત્રા પર લઈ જવાનું મ આવે ત્યારે, અને પછી તરત પાછો શ્વાસ નહીં લેવાનો. ઓમ
એ કરી વખતે સાયલન્સ થઈ જાય, જીભ તમારી પાછળ અને ઉપર, ત્યાર પછી શું થાય કે થોડી ક્ષણ શ્વાસ રોકી રાખવાનો અને એક્સપિરિયન્સ ધ પીસ. જેમ જેમ તમે ડીપર જશો ને તેમ તેમ એ પીસ એટલી અગાઢ વધતી જશે કે તમને થશે કે આ બહુ એટલું સિમ્પલ વસ્તુ હતી, મારે કશે કંઈ જવું નહીં પડ્યું, કશું જ નહીં કરવું પડ્યું, આ તો એકદમ આઈ કેન સાયલન્સ માય માઇન્ડ લાઈક નથિંગ. બિગિનિંગમાં ચેલેન્જ હોય પણ ઇટ્સ વેરી ઇઝી. ઇટ્સ લાઈક ગમે તે વસ્તુ તમે શીખતા હોય તે. એટલે આ એક બીજી ટૂલ તમને આપું. there are so many tool, પણ પછી આપણી પાસે સમય પણ ઓછો છે. Yeah, Go I'll ahead. take one question from Sannu Kaka. રાજુભાઈ, વેરી નાઇસ, થેન્ક યુ. અને તમે આ માર્ગે આગળ વધેલા છે અને તમે આ જણાવો છો એટલે તો ખાસ અગત્યનું કે એ તમે પોતે અનુભવ કરીને કહો છો, એટલે ખૂબ ખૂબ આભાર આપનો. અને તમે જે સમજાવ્યું અને જે રજનીશનું કહ્યું કે કબીર સાહેબની સાખી ખરેખર તો તમે સમજાવી. હવે 5 પહેરવા એટલે 5 રખેવાળ, પણ રખેવાળ ઊંઘી ગયેલા છે. અને હમણે તમે અત્યારે 2 જે બતાવ્યા કે શ્વાસનો અને વિચાર, એ રખેવાળમાં જ આવે છે કે આપણે સૂંઘવું, ટચ કરવું કે સ્પર્શ કરવું, ચાખવું, એ 5 ઇન્દ્રિયો, એ 5 પહેરવા જે એણે શું કામ કરવાનું છે ખરેખર આધ્યાત્મિક અને પ્રભુને મળવું હોય આ મોક્ષને માટે, તો આ 5 પહેરવાન મનને કંટ્રોલ કરવા માટે તમે જે રીતે કહ્યું કે આ કરવાથી તમારામાં જે ક્વેશ્ચનો ઓછા થયા છે, એનો અર્થ કે કંટ્રોલ થોડો ઘણો આવ્યો છે, એ તમે કહ્યું એ બરાબર છે. અને એ 5 પહેરવા, એ 5 આપણામાં જે છે કે આજુબાજુ સાથે સરખામણી કરીએ, મારી પાસે આ છે, મારી પાસે નથી, હું તો આમ જમું છું, હું આ ખાઉં છું, આ તે, એ બધામાં કંટ્રોલ થોડો થોડો આવે. એ 5 પહેરવા જ્યારે એ થાય તો કબીર સાહેબનું તમે છેલ્લે કહ્યું કે રામ રતન ધન પાયા. કબીર સાહેબ, મીરાબાઈએ પણ કહ્યું છે કે આ ઝવેરાત છે, આ છે, એ તો કંઈ કામનું નથી. અને બીજું તમે કહ્યું કે યુધિષ્ઠિરે જવાબ આપ્યો, તો એ જ કહ્યું કે ખરેખર આશ્ચર્ય શું છે કે માણસ જાણવા છતાં એમ માને છે કે મારું હું તો કાયમ જ રહેવાનો છું, બધાએ મૂકીને જવાનું છે, અહીંયા કંઈ આપણે સાથે લઈ જવાના નથી. પણ આશ્ચર્ય યુધિષ્ઠિરને એ જ છે કે કોઈ એ સમજવા, માનવા તૈયાર નથી. એટલે બરાબર તમે સમજાવ્યું, વેરી નાઇસ. અને મુખ્ય પોઈન્ટ તમે જે શરૂઆત કરી કે ક્વોલિટી ઓફ ધ ક્વેશ્ચન્સ that determines sometimes the answers. હવે 2 શબ્દો હું વાત કરું ટૂંકમાં, કે એકવાર અમે ફ્લોરિડા ભેગા થયેલા, ત્યારે આપણે એમ ડિસ્કસ કરીએ, આર્ગ્યુ કરીએ, તો મેં કહ્યું કે આર્ગ્યુ નહીં, લેટ્સ ડિબેટ. The debate is we are discussing something to achieve a goal. Everybody is putting their idea. That's the debate rather than arguing. The second one is rather than giving somebody કે ઓ તમે પૂજો વારી નાખો, પીરસી દો, એમ કરવા કરતા મેં કહ્યું કોઈને કામ સોંપવું નહીં. Let's delegate. Delegate means કે હું પણ કરવા તૈયાર છું અને તમારામાં આટલી ક્વોલિફિકેશન છે, મને વિશ્વાસ છે, એટલે હું આ તમને કામ કરવા સોંપું છું. That's the delegation. એટલે કોઈ વાર મને ક્વેશ્ચન થાય, પેલા યંગસ્ટર હતા તે પૂછે હજુ કોઈ વાર ફોન કરીને કે કાકા આ પોરી તમારી એમ કે બહુ ડિબેટ કરે છે, હવે મેં એને કઈ આ ડેલિગેટ કર્યું તેમાં આ કરે, હવે મારે શું કરવું? એટલે આ તો જોકમાં કહ્યું, પણ શબ્દ અને તમે કહ્યું કે ક્વોલિફિકેશન ઓફ ધ ક્વેશ્ચન determines the answer sometime, and that's where we all enrich, and you are enriching all of us, Rajubhai. We are very fortunate for your knowledge and the way you અમને પીરસો છો તમે. Thank you. Thank you.
Thank you. સનભાઈ વેરી નાઇસ છે. આમાં શું છે કે પેલું જે ડિબેટની વાત કરીને ને ઘણી વાર આર્ગ્યુમેન્ટ એક પેલા આપણને સ્ટોરી ખબર છે કે 10 આંધળા હાથીને પકડે અને જુદી જુદી રીતે કે હાથી આવો છે, પૂંછડી પકડે તે પૂંછડી, સૂંઢ પકડે તે સૂંઢ પકડે, એમ તો એવરી પાર્ટ ઓફ ધ એલિફન્ટને પકડીને કહી કે ડિસ્ક્રાઇબ કરે કે ધીસ ઇઝ વોટ ધ હાથી ઇઝ. પણ જે પરમ સત્ય છે, તે એ જે અલ્ટિમેટ ટ્રુથ છે એ આપણે જાણતા નથી એમ. અને યુ નો સો યસ, આ આખો ધ્યેય એ છે કે લેટ્સ રેઇઝ ધ ક્વોલિટી ઓફ અવર ક્વેશ્ચન્સ સો વી ઓલ કેન ટુ સામૂહિક પ્રોગ્રેસ થાય. એ પોતે પોતાનું તો ઘરે બેસીને કરવાનું જ છે, પણ એકબીજાને એનલાઇટન કરીએ અને જ્યોત જગાવીએ તો તે જ્યોત તમારે એને જે પેલું કે ને એને જ્વાળામુખી કરવો છે એ તમારા હાથમાં છે. પછી વોટ યુ ડુ ઇટ્સ અપ ટુ અસ. કે પેલું પેલી નાની સ્ટોરી છે ને કે એક મિસ્ચીવિયસ બોયઝ ગયા એક સંત પાસે. સંત માઉન્ટેનમાં બેઠેલા હતા અને કહે કે સંતને બધી ખબર છે, તો એમ કે સંતે જૂઠા પાડી આજે, એમ કે. તો એ લોકો તો ગયા અને એક પક્ષીને પકડું અને પક્ષીને પાછળ બંને વાત પાછળ મૂકી દીધું એમ અને પકડી રાખ્યું અને પછી કહ્યું કે આપણે સંતને પૂછશું કે અમારા હાથમાં શું છે. જો સંત કહે કે પક્ષી છે તો જાણી જવાનું કે પછી સેકન્ડ ક્વેશ્ચન એ જીવતું છે કે મરેલું. જો મરેલું એમ કહેશે તો એ તો જીવતું છે, ને જીવતું કહે તો આપણે ડોક મારીને એને ડોક મારીને મારી નાખીશું, એટલે સંતને જૂઠા પાડીશું. ત્યારે સંત પાસે જાય ને સંત કહે પહેલી ક્વેશ્ચન ઓ પક્ષી છે એમ, પછી કે જીવતું કે મરેલું, ત્યારે કહે છે સંત કે ઇટ ઇઝ એન્ટાયરલી ઇન યોર હેન્ડ. તો આ જે આપણે જ્ઞાન પીરસતા છે, ઇટ ઇઝ એન્ટાયરલી ઇન ઇન્ડિવિજ્યુઅલ હેન્ડ વોટ ટુ ડુ વિથ ઇટ. We are not here to judge. We are here to just give unconditional love and compassion to everyone and every Bhaktajan. Ram Kabir. Thank you, Raju Mama. If there's any more questions, I think Naresh bhai kay raise kar lo to hai, easy there. રામ કબીર, રાજુભાઈ, સૌ પ્રથમ તો મને બહુ બીક લાગે છે કે પ્રશ્નની ક્વોલિટી ઇઝ ગોઈંગ ટુ બી મેન્ટેન ઓર નોટ. સો દેટ્સ અ ફર્સ્ટ ફિયર આઈ હેવ. અત્યારે જે છેલ્લે તમે કહ્યું ને કે ઇટ્સ એન્ટાયરલી ઇન યોર હેન્ડ વેધર ટુ keep the bird alive or to be killed. What I would like to know from all the participants so far to date, from this Kabir session, Kabir Wisdom session, we have hosted and we have discussed and we have always talked about improvements, implementation, and so on. Even after that many sessions, why is it always me always right and the other is always wrong? Why? You just said it's entirely up to you. But why is it after that much of education, after that much of session, after that much of lessons, why is it, and why is it? I'm sorry. Okay, તમારો પ્રશ્ન એ છે કે ભાઈ right versus wrong. That is correct. Why it is always someone else is at fault, not me? Why? Even after that much of lessons that we have heard. Okay, see, that's why I dare to ask a question, and I just mentioned earlier beginning question mark. Intelligence of the questions determines the person's intelligence, obviously. So here's the thing. અત્યાર સુધીના કબીર સેશનની અંદર આપણે ઘણી વિઝડમની વાત કરી. Every time there is something is always there which needs to amplifies or amplifies improvement on one or the other. And why it is still the repetition after that many days, that many sessions? What is the blockage? What is the hurdle? And તમે આગળ કહ્યું કે કબીર સાહેબ tools નથી આપતા. You know, he shows that કે ભાઈ આપણે 64th floor પર જવું છે, either you take the elevator or the stairs. તમે આગળ વાત કરી. I was paying attention to that part. Where is the staircase and where is the elevator? Okay, હવે જો નંબર 1, આ લોકો અમેરિકામાં એક સેન્ટેન્સ છે કે whenever
You have to make a choice between I am right versus I am kind. Choose the kindness. Okay? It is challenging, you know. ને એનો મતલબ નથી કે કાઇન્ડનેસ ચૂઝ કરીને તમે કમ્પ્લીટલી ડોરમેટ બની જતા છો, નથી, નો. પણ ડિફ્યુઝ કરો તમે તે વખતની સિચ્યુએશન. અને આગળ જે યુધિષ્ઠિરે વાત કરી ને કે મનુષ્ય શીખતા પણ શીખતો નથી અને જાણતા પણ જાણતો નથી, એ બહુ ઊંડાણની વસ્તુ છે એ રે એમ. અને ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે. આ જે વસ્તુ જે છે ને આપણે કે પેલો સામેનો રોંગ અને હું રાઈટ એમ, કાં તો હું રોંગ એ વિચાર કરે છે, એ એક એવું તત્વ છે કે એ બેમાંથી ગમે તે એક, જે કંઈ વિઝડમ તમે લેવ ત્યારે મેં કીધું તેમ કે if you have to make a choice between right versus kindness, choose the kindness, but still act, but with love, unconditional love and compassion. અને એ તમને જ્યારે તમે હેડમાંથી હાર્ટમાં ઉતરશો ને ત્યારે હાર્ટમાંથી તમને આન્સર મળશે કયું એક્શન લેવાની તે. અત્યારે શું થાય કે majority of all of us live in our head and we try to resolve everything through the head, and that not all the solutions going to come from the head. Your journey, which is not too long, is from head to the heart, is what is needed. અને એને માટે અસંખ્ય બધી આ બધા જ્ઞાન, ધ્યાન, ભક્તિ, એ માર્ગમાં ઇન્ડિવિજ્યુઅલી તમારે પોતાની જાતનો સ્વાધ્યાય કરીને સુપરવિઝન કરીને જ તમારે એના પર ચાલવું પડે નરેશભાઈ, તો જ તમે હેડમાંથી હાર્ટ ઉતરો. અને જ્યારે તમે હાર્ટમાં ઉતરો ને હાર્ટમાંથી વર્ક કરશો ને તો યુ વિલ બી એબલ ટુ ઇન્ફ્લુઅન્સ ધી અધર પર્સન વિથઆઉટ એબ્સોલ્યુટલી ડુઈંગ નથિંગ. Your energy, your vibration, your frequency will be such a higher level of human being. You will operate at that level, and because of that, the indirect impact on the other person will be transformation. Physics આજે કહે છે, એ અત્યારે સમય નથી આટલો બધો જવાનો, પરંતુ try to elevate yourself, I would say, from head to the heart and experience. એટલું હું કહી શકું. Brilliantly answered. Very, very nicely said, sir. Thank you so much. I don't think there's any more questions, so I'm going to make some social announcement. I'll do prayer and then we'll end this session here. Sone Ram Kabir, thank you Raju Mama for a great session of Kabir wisdom of Atmagnan. પોતાની દરેકની ઇન્ડિવિજ્યુઅલ જર્ની છે on Atmachintan. So what we learn and what we put in practice in our life is a key thing of Kabir wisdom. And definitely it's a day-to-day journey. આપણે હજુ બધા ઘણું શીખવાનું છે. I'm still a student, of course. I was a last bencher. I have to move row at a time, and I'll continue to do that every week. બીજું ખાસ સામાજિક અનાઉન્સમેન્ટો, બુધવારે SRBSO સધર્ન કેલિફોર્નિયા ગીતમાલા, ત્યારબાદ 19 ઓક્ટોબરે લોસ કાન્તાન્ટેસ de Pan America. It will be on Viva Pan America page. પનામા અને અમેરિકાના ભક્તજનો એક સંગીતના કાર્યક્રમ લઈને આવી રહ્યા છે 19 ઓક્ટોબર, સમય સાંજે 7 વાગે, અને તે આપ સૌ નિહાળી શકશો વિવા પાન અમેરિકા ફેસબુક પેજ. સો પ્લીઝ લાઇક દેટ પેજ. ત્યારબાદ 24 તારીખે કપૂરગામ લઈને આવી રહ્યું છે નાદ બ્રહ્મના ભજનો, સમય છે સાંજે 7 વાગે, જે આપણને સાંભળવાના મળશે કપૂરા ગામના ફેસબુક પેજ ઉપર. ત્યારબાદ 26 ઓક્ટોબરે સંગીત સંધ્યા સાંજે 8 વાગે ઓન SRBS USA ફેસબુક પેજ. અને 29 તારીખે કેન્સર રોકસ્ટાર લઈને આવી રહ્યું છે સારી સ્પેશિયલ શો 7 PM સેન્ટ્રલ રાઇટ હિયર ઓન SRBS પેજ. તો આ થોડીક સામાજિક અનાઉન્સમેન્ટ હતી, ખાસ કરીને અમારી કબીર વિઝડમ ટીમ વતી. અમારા કબીર વિઝડમ ટીમના સૂત્રધાર અમારા પ્રફુલભાઈ કહે છે તેમ રાજુ મામા, તમારો ખૂબ ખૂબ આભાર રામકબીર ભક્ત સમાજ ઓફ USA વતી.
અમારી ટીમનો પણ ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને શ્રોતાઓ જે આપણી સાથે જોડાય છે તેઓનો પણ આભાર સમાજ વતી અમે માનીએ છીએ અને ખાસ આ દરેક કબીર વિઝડમો તમને SRBS USA યુટ્યુબ ચેનલ ઉપર જોવાના મળશે. તો અત્યારે કોઈક નહીં જોઈ શકતા એ સંજોગોવશાત તો પ્લીઝ વિઝિટ SRBS USA યુટ્યુબ પેજ, સબસ્ક્રાઈબ, તો તમને આ દરેક પ્રોગ્રામો એની ઉપર જોવાના મળશે, તેની નોંધ લેજો. પ્રફુલભાઈ, આપણે શાંત પ્રાર્થના કરીએ. થેન્ક યુ ઓલ રામ કબીર, અને આવતા રવિવારે ફરી મળીશું કબીર વિઝડમમાં. આપણા આ જર્ની સૌની આપણી ચાલી જ રાખીશું. પ્રફુલભાઈ, આપણા હવે આ ભક્ત સમાજના આવા વર્ચ્યુઅલ પ્રોગ્રામો એ બધા નિયમિત ચાલે છે. કબીર વિઝડમ ટીમમાં પણ રાજુભાઈ જેવા જાગૃત કબીર પ્રેમી ભક્તજન છે, જે આપણા સૌના અહોભાગ્ય છે. તો આ કાર્યક્રમ સાથે જોડાઈને સૌ ભક્તજનો એ લાભ લેવો જ જોઈએ. તો જ કબીરના રામ એ જ સાચું રત્ન ધન આપણે મેળવીશું. હવે આવતા રવિવારે સેમ ટાઈમે આપણી સાથે આપણી કબીરવાણી ના એડિટર માનનીય શ્રીમતી રીટાબેન મનીષભાઈ ભક્ત તેમની સેવા મળશે, તે આનંદની વાત છે. હવે આપણે શાંતિ પ્રાર્થના કરીશું. પરમાત્મા એ પૂર્ણ છે અને તેણે રચેલું જગત પણ પૂર્ણ છે. પૂર્ણ પરમાત્માથી આખું જગત બહાર રચાયું, છતાં પરમાત્મામાંથી કશું જ ઓછું થયું નથી. તેમજ જગત પણ પૂર્ણ છે. પૂર્ણ બ્રહ્મ પૂર્ણ જગતને રચે, છતાં શેષ પૂર્ણ જ વધે છે. એટલે જ પરમાત્મા પરિપૂર્ણ કહેવાય છે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. રામ કબીર.